વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ગામે અમિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગલા લેક્ચરમાં ઉચ્ચારણ પ્રક્રિયા એટલે કે ભાષા વિજ્ઞાન વિશે ભણ્યા હતા અથવા તો એનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીની જે એમ કે ટોપિક છે અથવા તો કોઈ વ્યાકરણનો વિષય છે તો એ છે ધ્વનિ શ્રેણી. હવે આગળના લેક્ચરમાં જે ભણ્યા એ તો ઉચ્ચારણ પ્રક્રિયા આપણને આવડતી હોય. ત્યાર પછી એમ કે જે સંધિ એટલે બે શબ્દને જોડીને બનાવતો એક શબ્દ એટલે સંધિ, જોડવું અને છોડવું. એ જ રીતે ધ્વનિ શ્રેણી ઓપરેશન આપણે જ્યારે કરીએ છીએ, શું ઓપરેશન જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે અથવા કરાવે છે તો એના અંદરના સ્પેર પાર્ટને થોડા ઘણા કાપે કે જે કાંઈ કરે તે. પણ અહીંયા શું છે કે પોસ્ટમોર્ટમ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું, સંધિ એટલે શું? ઓપરેશન કરવું, બે ભાગ કરશે અથવા તો ફાડશે. પણ ધ્વનિ એટલે શું? તે કે ભાઈ પોસ્ટમોર્ટમ, એક વસ્તુને શું કરવાની? નોખી પાડવી. હવે ધ્વનિ શ્રેણી ખાસ પરીક્ષામાં પૂછાય છે. ક્લાસ 3માં વારંવાર આનો 1 કે 2 માર્કનો પ્રશ્ન હોય છે અને આ આપણો સાવ સહેલામાં સહેલો વિષય છે, આવડવો જોઈએ. થોડાક એના નિયમો છે એ આપણે સાથે સાથે જોતા જઈએ. હવે ધ્વનિ શ્રેણી તો કે સ્વર અને વ્યંજન કોને કહેવાય તે આપણે જાણ્યા કે આ ઈ ઉ આ બધા સ્વર છે. પછી ક કા કી કી અથવા તો ક ખ ગ ઘ આ બધા વ્યંજન છે. ત્યાર પછી કે તમને ખબર છે ગુજરાતી ભાષા ફોનેટિક્સ છે. ફોનેટિક્સ ભાષા, હવે આપણને એમ થાય ફોનેટિક્સ ભાષા એટલે શું? તો ગુજરાતી ભાષામાં જે આપણે બોલીએ છીએ એ જ આપણે લખીએ છીએ અને જે લખીએ છીએ એ જ બોલીએ છીએ. ઇંગ્લિશ ભાષામાં એવું હોતું નથી. એટલે અંગ્રેજી ભાષા રહે એ શું? ફોનેટિક્સ નથી. કેમ? તો કે એની અંદર પુટ. જય હિન્દ દોસ્તો, આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6,000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે. એટલે માત્ર તમને 3,000 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ કરાવવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર. જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે. આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે. સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્વનું છે. અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો. તો PUT એ જ રીતે બસ, તો BUS તો આનું બૂસ્ટ થવું જોઈએ ને. અહીંયા જેમ પુટ થયો તો અહીંયા બસ થવું જોઈએ, બસ ન થવું જોઈએ. પણ અહીંયા શું છે તો કે પુટ છે અને અહીંયા બસ છે. એટલે બંનેના અર્થભેદ અથવા તો અર્થ જુદા જુદા નીકળે છે. ગુજરાતી ભાષામાં એવું હોતું નથી. કેમ? તો કે જો કે ગુજરાતી ભાષામાં બંને સરખા જ હોય છે, ઉચ્ચારણ અને વાંચન. અને એની સાથે આપણે જે લખીએ છીએ તે જ બોલીએ છીએ, કંઈ જુદું કરતા નથી. જેમ કે ગોવાળ, જો આપણે લખ્યું ગોવાળ, લખાશે પણ ગોવાળ જ તે, બોલાશે પણ ગોવાળ જ તે. આપણે એની અંદર ગુવાળ બોલશું અને લખશું ગોવાળ એવું બનતું નથી. ખાસ યાદ રાખવાનું, જો કઈ રીતે એને ધ્વનિ શ્રેણી છૂટી પડાય તો ગ અડધો લખવો. ખાસ યાદ રાખવાનો કે ગને ખોડો કરવાનો. જેટલા પણ વ્યંજન છે એ ખોડા છે. કોની મદદથી બને? સ્વરની મદદથી બને છે. સ્વર જ્યારે મળે છે, જ્યારે વ્યંજનને સ્વર ભળે ત્યારે આખો વ્યંજન બને છે. વ્યંજનને મદદ લેવી પડે છે, સ્વરને મદદ નથી લેવી પડતી. એટલે ગ એટલે ગ આવી ગયો. પછી જો એમાં ગની સાથે ગો એટલે ઓ છે. શું છે? ઓ છે. એટલે શું કરવાનું? ઓ. હવે આનું પોસ્ટમોર્ટમ નથી કરવાનું, કેમ કે શું છે? એ સ્વર છે અને સ્વરની સાથે પાછો બીજો સ્વર જોડવાનો નથી હોતો. જ્યાં એક સ્વર આવી જાય ત્યાં એક સ્વરે પૂર્ણ વિરામ કરી દેવાનું. એટલે જો ગો એટલે ગ પ્લસ ઓ પ્લસ શું છે તો કે વ છે. શું છે? વ છે. તો આપણે વ મૂક્યું. ત્યાર પછી શું છે? વની સાથે કે આ છે તો આ મૂકી દઈશું. પછી શું છે તો કે અળ છે તો અળ મૂકી દીધું. હવે તમને એમ થાય પાછળ સર આ જે વ્યંજન છે તો એની પાછળ અળની પાછળ અ લગાડો, તો નહીં. શું? ગોવાળ બોલીએ છીએ આપણે, ગોવાળ એમ શબ્દ બોલતા નથી. એટલે શું કરવાનું તો કે આની પાછળ અ નહીં લગાડવાનું. આપણે શું કર્યું? ગોવાળમાં અટકી ગયા છે, અડધો છે.
ખ્યાલ આવે? એટલે અળએ અટકી જવાનું છે, આગળ વધવાનું નથી. એટલે તમને પૂછે કે ભાઈ ગોવાળની સંધિ ધ્વનિ શ્રેણી છૂટી પાડો, તો શું કરવાનું? ગ પ્લસ ઓ પ્લસ વ પ્લસ આ પ્લસ અળ. જેમાં જે વ્યંજનો છે જેમ કે અળ, વ અને ગ, શું ગ વ અળ આ વ્યંજન છે. જ્યારે ઓ આ એ બંને શું છે? તો કે સ્વર છે. તો સ્વરને ખોડા નથી કરવાના. શું? સ્વરને ખોડા કરવાના નથી, પણ જે વ્યંજન છે એ બધાને ખોડા કરવાના છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી જો કે ઉપરોક્ત ધ્વનિ શ્રેણીમાં જે મેં તમને વાત કરી કે ધ્યાનથી વાંચ્યું તો ગોવાળ શબ્દની ધ્વનિ શ્રેણીમાં અંતે માત્ર અળ વ્યંજન ધ્વનિ છે. કયો છે? અળ. કેમ નહીં લખવાનું? તો કે ગોવાળ એમ બોલીએ છીએ આપણે, ગોવાળ એમ બોલતા નથી. એટલે અળની પાછળ અ લગાડવો નહીં, સ્વર પછી પાછળ આવશે નહીં. હા, કદાચ જો જોડિયો અક્ષર હોય તો આવે. એ જ રીતે અહીંયા ગોવાળ પછી જો આની વાત કરીએ આપણે કે આની જોડણી આ રીતે થશે અથવા ધ્વનિ શ્રેણી આ રીતે છૂટી પડશે. એ જ રીતે સફાળો. શું? સફાળો. હવે સ ફા અળો તો શું આવશે? તો કે સ. સ્વાભાવિક વસ્તુ છે. સ કેવો છે? તો કે વ્યંજન છે. તો વ્યંજનની પાછળ શું લગાડવું પડે? તો કે ફરજિયાત અ લગાડવો પડે. વ્યંજનની પાછળ શું આવે? ફરજિયાત અ આવે. પણ વ્યંજનને કેવો કરવો? ખોડો કરવો અથવા તો અડધો કરવો. ખ્યાલ આવે? હવે એ જ રીતે જો ફ છે તો શું કરવાનું? ફ. એને પણ ખોડો કરવાનો. પછી પાછળ શું આવશે? ફની પાછળ શું છે? તો કે આ છે, એટલે આ કરવાનું. પછી પાછો અળ, તો અહીંયા અળ પણ છે. હવે તમને એમ થશે કે સર તમે તો એમ કીધું કે ગોવાળની પાછળ અળ એ ગોવાળ જ બોલીએ છીએ, તો પાછળ અ નહીં લગાડવાના, અહીંયા ઓ લગાડ્યો છે. એનું કારણ શું છે ઓ લગાડવાનું? કે પાછળ જો અહીંયા અળ પછી કાંઈ વસ્તુ નથી, કોઈ સ્વર નથી. અહીંયા કયો સ્વર છે? ઓ સ્વર છે. એટલા માટે શું? તો કે સફાળો એવું લખીએ ત્યારે અળ પછી ઓ આવશે. તો તમને પૂછે કે ભાઈ સફાળોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો, તો શું આવશે? સ પ્લસ અ પ્લસ ફ પ્લસ આ પ્લસ અળ પ્લસ ઓ. તો એની અંદર જે વ્યંજનો આવે છે સ ફ અને અળ તે કેવા કરવાના? ખોડા કરવાના છે અથવા તો ફાડવાના છે. ખ્યાલ આવે? એનો હન કરવાનો, કેમ કે અડધો છે. પછી જે અ આ ઓ આવે છે તેને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. આ ખાસ યાદ રાખવાનું છે. હવે જો તેના પછી અસ્વર લખ્યો નથી. શેની પછી અસ્વર નથી લખ્યો? તો કે મેં વાત કરી કોની? તો કે ગોવાળ પછી અ લખ્યો નથી. અસ્વર આવે તો આપણે તે બોલતા નથી. શા માટે નથી બોલતા? તો કે ગોવાળ એવું બોલવાનું નથી. શું બોલવાનું? ખાલી ગોવાળ. ખ્યાલ આવે? એટલે અળ પછી અ આવશે નથી નહીં, કેમ કે ગુજરાતી ભાષા વ્યંજનાની ભાષા છે. શેની ભાષા છે? વ્યંજનાની. એટલે ક ખ ગ ઘ. પણ એ બધા અડધા છે અથવા તો અધૂરા છે. એની અંદર જ્યારે સ્વર ભળે ત્યારે શું બને છે? સંપૂર્ણ વ્યંજન અથવા તો સંપૂર્ણ વ્યંજન શબ્દ બને છે અથવા તો વર્ણ બને છે. ઉદાહરણ તરીકે જો કે અરજ નામનો શબ્દ લખીએ આપણે. કયો? અરજ. તો હવે અ શું છે? તો કે સ્વર છે ને ભાઈ. અ શું છે? સ્વર છે. તો સ્વરને પાછું પોસ્ટમોર્ટમ કરવાનું નથી, એટલે શું કરવાનું? તો કે અનો અ જ રહેવા દેવાનો. એટલે અ નીકળી ગયો, એ તો એમના બેઠે બેઠો મૂકી દીધો. ત્યાર પછી શું આવ્યું? તો કે ર છે. હવે ર એટલે શું? તો કે વ્યંજન. તો સ્વાભાવિક વસ્તુ છે, ર એમનામ લખી નાખવાનું, પણ શું કરવાનું? ખોડો કરવાનો છે. શું કરવાનો? ખોડો. કોને? રને. પછી શું આવશે? તો કે અ. કેમ? તો કે રની અંદર અ છુપાયેલો છે. શું છે? રની અંદર અ. એટલે આખો ર કરવો હોય તો શું મૂકવું પડે? અ ફરજિયાત મૂકવો પડે. અને જ એટલે જ છેલ્લો શબ્દ આવ્યો. જો વર્ણ કયો છેલ્લો આવ્યો? જ. જ જ્યારે છેલ્લે આવે અથવા કોઈ પણ વ્યંજન છેલ્લે આવે એની પાછળ કાનો માતર કે માત્રો કે કંઈ વસ્તુ નથી તો એને શું કરવાનું? અડધો કરી નાખવાનું. શું કરવાનું? અડધો. અને એને એમ જ મૂકી દેવાનું. પછી પાછળ પ્લસ કરીને અથવા તો એમ કહેવાય કે વધારીને અ લખવાની જરૂર નથી. અહીંયા અ આવશે નહીં. એટલે જ ખોડો.
એટલે તમને પૂછે કે ભાઈ અરજની ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો અનો અ એમના મૂકી દેવાનો છે. આ કોઈ પણ ઓ હોય કે ઈ હોય એ બધા એમ જ મૂકવાના છે, એને કોઈ સુધારા વધારા કરવાના નથી, કેમ કે શું છે સ્વર છે. વ્યંજન હોય એને જ તે ફાડવાના છે અને પાછળ જે આવતો હોય ધ્વનિ અથવા તો સ્વર મૂકવો. જેમ કે ર રહ્યો તો એમાં શું છે કે ર વ્યંજન છે એની સાથે શું મળે સ્વર, તો કયો સ્વર મળેલો છે તો કે પાછળ કાંઈ નથી, રસવાય દીર્ઘાય કે કાનો માત્ર, એટલે શું કરી નાખવાનું અ મૂકવાનું. જની પાછળ કાંઈ નહીં કરવાનું. કેમ તો કે જ એટલે અરજ એવો શબ્દ બોલીશું આપણે, અરજ એમ નહીં જ બોલતા, ખાલી અરજ બોલીએ એટલે અહીંયા પાછળ અ આવશે નહીં. એ જ રીતે જો અમિત, હવે અ મેં તમને શું કીધું એમ જ મૂકી દેવાનો, તો અ મૂકી દીધો છે. પછી મ છે, શું છે મ, તો હવે મ રહ્યો એમ મૂકી દેવાનો, એને પાછું ખોડો કરવાનો છે. અને આગળ શું છે રસવઈ છે, તો નાની ઈ, જેને રસ્વ ઈ કહેવાય. શું કહેવાય રસ્વ ઈ. અને ત્યાર પછી શું ત, શું અ પ્લસ મ પ્લસ ઈ પ્લસ ત, શું થશે અમિત. જો અ રહ્યો એ શું છે સ્વર, તો એમના મૂકી દીધો. મ રહ્યો એ વ્યંજન છે, તો શું કરવાનું પહેલાં મ મૂકવાનું, પછી એને આગળ પાછળ કાંઈ છે કે હા શું છે કે રસ્વ ઈ, તો રસ્વ ઈ નાની ઈ મૂકવાની, એને રસ્વ ઈ કહેવાય. અને ત્યાર પછી ત, તો અમિત એમ નહીં બોલતા, શું બોલીએ છીએ આપણે અમિત. તો શું સ્વાભાવિક વસ્તુ શું તને ખોડો કરી મૂકી દેવાનો. એટલે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે વ્યંજન છે એને જ ખોડા કરવાના છે, સ્વરને કોઈ પણને ખોડો કરવાની જરૂર નથી, ખાસ યાદ રાખજો. ત્યાર પછી જો તો કે ગિરિધર, હવે પર્વતનું નામ હોય એટલે સ્વાભાવિક વસ્તુ જોડણીમાં ખાસ યાદ રાખજો બંને રસવાઈ આવશે. પર્વતના નામ, કોઈના નામ હોય ગિરિરાજ તો આપણે એને ગિરિરાજ લખતા હોય તો એનામાં આપણે સુધારો નથી કરવાનો, પણ જે પર્વતના અર્થમાં આવે છે બધા રસવાઈ આવે. તો જો અહીંયા ગ, તો સૌપ્રથમ તો ગ મૂકી દેવાનો. ત્યાર પછી શું છે કે રસોઈ, તો નાની મૂકી દેવાની. ત્યાર પછી શું છે કે ર છે, તો ર મૂકી દેવાનું. પછી શું છે કે રસોઈ એટલે પાછો ઈ મૂકવાનું. પાછો શું છે કે ધ છે, ઘર નથી, ગિરિધર છે, એટલે ગિરનારને ધારણ કરનાર અથવા ગિરિને ધારણ કરનાર. પછી શું કે ધ છે, તો ધ મૂકવાનું. પછી શું કે ભાઈ ધની અંદર શું શું પાયેલું છે કે અ, અને પછી ર, રને કેવો કરવાનો ખોડો કરવાનો, ધને કેવો કરવાનો ખોડો કરવાનો, રને કેવો કરવાનો ખોડો કરવાનો, ગને કેવો કરવાનો ખોડો કરવાનો. શા માટે કે વ્યંજન બધા ખોડા કરવાના છે. છેલ્લા અક્ષર પછી અહીંયા જો જોડિયો અક્ષર હોત તો આપણે ર પછી અ મૂકવો પડે, પણ જોડિયો અક્ષર નથી એટલે ર પછી કાંઈ મૂકવાનું નથી, સ્વર મૂકી શકાય નહીં. એ ખાસ ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તક પ્રમાણે કોઈની બુક લઈને બેસી જઈએ અને કહીએ કે ભાઈ સર આમાં અ પાછળ લગાડ્યો, તો એ વસ્તુ ખોટી છે. આપણે પાઠ્યપુસ્તક મંડળ પ્રમાણે ચાલવાનું છે કે ગ હોય એ શું કે પહેલાં મૂકવાનું, એની આગળ શું છે કે રસવાય છે તો શું કરવાનું ઈ મૂકવાનું. પછી શું છે કે ર છે તો ર પણ મૂકવાનું, પણ કેવા ખોડા કરવાના. પછી શું છે કે રસવાઈ છે તો રસવાઈ મૂકવાની. પછી શું છે કે ધ છે તો ધ મૂકવાનું. ધની સાથે શું હોય હંમેશા ખાલી ધ છે એટલે અ હોય તો અ મૂકવાનું અને ર મૂકી દેવાનું. ખ્યાલ આવ્યો? સિમ્પલ છે, સાવ સિમ્પલ છે. પણ હવે જો કે જેની માથે ભાર નથી દેવાતો, જે અનુસ્વાર આપણે જોઈએ તો અનુસ્વારમાં આપણે કેવું કે અંત, તો અંતની ઉપર આપણે શું માથે ન રહ્યો એ બોલીએ છીએ અંત, એવો શબ્દ બોલીએ આપણે. અંત એમને જ કરી નાખતા પણ અંત બોલીએ છીએ. એ જ રીતે અહીં શું આપણે શું એમને જ બોલતા પણ શું બોલીએ શું. હવે શું જેવો શબ્દ બોલીએ છીએ તો સ્વાભાવિક વસ્તુ છે એની અંદરનો જે માથે અનુસ્વાર છે એનું ઉચ્ચારણ થતું નથી, તો શું કરવાનું શ ખોડો કરી મૂકી દેવાનું. પાછળ શું છે માથે અનુસ્વાર, તો ઉ છે સાથે એ ઉની માથે અનુસ્વાર મૂકી દેવાનું, કંઈ કરવાનું નથી. ખ્યાલ આવે? જો કે શું શબ્દ છે તો એ શુંની અંદર પહેલાં તો શ સુપાણેલો છે એટલે શને ખોડો કરી મૂકી દો. પ્લસ શું તે કે નીચે ઉ છે કયો કે રસવાવાળો, ઉ મૂકી દો. અને ભાર માથે અનુસ્વાર રહ્યો એને ભાર નથી આપતા એટલે શું કરવા માથે અનુસ્વાર રહ્યો એને ઉની ઉપર બેસાડી દેવાનો છે, અલગથી ન લખવાનો નથી. ખ્યાલ આવે? પણ આ રીતનું પૂછાય કે આત્મકથા, હવે જો આની ઉપરાંત શું ઉપરાંત બિંદુ હતન આવશે આગળ, એનું પાછું હું તમને સમજાવીશ કે જ્યારે હળવાથી અનુસ્વારને લેવાય છે ત્યારે એને આગળ વધારવાનો નથી હોતો, ન લખવો પડતો નથી. પણ જોજો કે આત્મકથા, તો હવે આત્મકથા તમને એમ થાય કે સર અત્યાર સુધી તો અ અને આ અને એવા શબ્દ એટલે અ સુધીના શબ્દ હતા, આ સુધીના શબ્દ નહોતા.
તો હવે આ નામનો શબ્દ આવ્યો તો એનું પોસ્ટમોર્ટમ કરવાનું નથી કરવાનું. કેમ? તો કે આ જે રહ્યો એને બેઠો બેઠો મૂકી દેવાનો. સ્વર બધા બેઠા મૂકવાના છે. સ્વરમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. એટલે આનું આ એને કાંઈ ખોડો કરવાની જરૂર નથી. પછી શું કે ત, જો આ ત રહ્યો અડધો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, જે અડધો શબ્દ પહેલાં જે આવે છે એને મૂકી દેવાનો. તો ત મૂક્યો, એને શું કરવાનું? ખોડો, કેમ કે ઓલરેડી ખોડો છે. પછી અ કરવો નહીં. કેમ? તો કે ભાઈ જે ત હોય એ અડધો હોય, પછી એની પાછળનો જે શબ્દ હોય અથવા તો જે વર્ણ હોય મૂકી દેવાનો. કયો મૂક્યો આપણે? મ. જો આ રહ્યો આખો લખી નાખ્યો. ત રહ્યો અડધો છે એટલે અડધો જ લખવાનો, પાછળ અ લગાડવાનો નહીં. પણ એની પછી જે આવે છે જેની સાથે જોડાયેલો છે એ લખી નાખવાનો મ. પછી એની પાછળ ફરજિયાત શું લગાડવાનો? અ લગાડવાનો. ભલે એની પાછળ એમ કે આત્મ, તો જો આત્મ એવું બોલો છો તો અનું ઉચ્ચારણ થાય છે. ખ્યાલ આવે? પછી શું છે? કે ક છે તો ક ખોડો મૂકવાનો. પછી શું છે? કે અ છે. કેમ? કે આત્મ ક. હવે ક રહ્યો એ શું છે? કે આખો છે એટલે ક પ્લસ અ. અને પછી શું? કે થ, તો અહીંયા થ પ્લસ આ. કેમ? આ મૂક્યો. જો અત્યાર સુધી આપણે આમાં કોઈમાં અ કે આ એવું કોઈ શબ્દ નથી મૂક્યું. કેમ? તો કે પાછળ કાનો માતર નહોતો આવતો. થાની પાછળ શું આવ્યું છે? કાનો માતર. કાનો માતર આવે એટલે એ પાછું લખવું પડે. જેમાં અમિતરું એની અંદર કાંઈ નથી. અમિતા હોત તો અહીંયા આ મૂકવો પડે. અમિતી હોત, અમિતી હોત તો શું કરવું પડે? મોટી એ મૂકવી પડે. ખ્યાલ આવે? એટલે જે વસ્તુની જરૂર છે ત્યાં જ મૂકવાનું છે. અહીંયા થા આવ્યો તો થ પ્લસ આ લખવું જ પડે. પણ થને કેવો કરવાનો? ખોડો કરવાનો. કને કેવો કરવાનો? ખોડો કરવાનો. મને કેવો કરવાનો? ખોડો કરવાનો. તો ઓલરેડી ખોડો છે એટલે ખોડો જ કરી મૂકવાનો. એ જ રીતે આ પ્લન કેવો કરવાનો? તો કે ખોડો નહીં કરવાનો. કેમ? કે સ્વર છે. તો જો આ રહ્યો એ શું આવશે? એમ જ મૂકી દેવાનું. ત કેવો કરવાનો? ખોડો કરી મૂકવાનો. પછી અ લખવાનું નહીં, કેમ કે અડધો છે. અડધાની પાછળ કોઈ દિવસ કોઈ સ્વર લગાડવો નહીં. પછી શું છે? કે મ, તો મ મૂક્યો. તો મ રહ્યો એ આખો છે એટલા માટે અ લગાડવાનો. ક રહ્યો એ આખો છે એટલે ક મૂકીને પછી અ લગાડવાનો. અને થ રહ્યો એમાં પાછું થા છે એટલે થ પ્લસ આ કરવાનું. ખ્યાલ આવ્યો? હવે જો મેં તમને જે કીધું અહીંયા શું, હવે શું બોલીએ છીએ એમાં? શું એવું નથી બોલતા, પણ શું એટલો શબ્દ બોલીએ છીએ. તો આ શું રહ્યો એમાં સ પ્લસ ઉ માથે અનુસ્વાર ભૂલી ગયું. પણ બિંદુ જ્યારે બોલીએ છીએ, શું બોલીએ છીએ? બિંદુ. હવે બી પછી ન બોલાય છે એટલે બ પ્લસ ઈ બોલાય છે. ખ્યાલ આવે? જો બિંદુ બોલીએ છીએ એટલે બી અને પછી ન અને પછી દ. તો સ્વાભાવિક વસ્તુ છે. તો બીમાં શું આવશે? તો પેલા બ. જો અહીંયા માથે મૂકવાનું હતું, અહીંયા માથે નથી મૂકવાનું. કેમ? તો કે ભાર દઈએ છીએ નની ઉપર અથવા તો અનુસ્વાર ઉપર ભાર દઈએ છીએ એટલે બિંદુ એવો શબ્દ બોલાય છે. તો જો બ પ્લસ ઈ, હવે નાનો ઈ છે એટલે રસવઈ. બ પ્લસ ઈ એટલે બી પહેલાં બોલી ગયા પછી બોલીએ છીએ બી પછી ન એટલે ન મૂકવાનું. હવે માથે અનુસ્વાર છે એટલે સ્વાભાવિક વસ્તુ છે એ અડધો છે. અને અડધો હોય એને કોઈ દિવસ પાછળ અ લગાડવો નહીં. એટલે શું થશે? એમ જ મૂકી દેવાનો ન. પ્લસ કયો છે? કે દ છે તો દ મૂક્યો. અને પછી કયું? ઉ એટલે રસવાવાળું ઉ. ખ્યાલ આવ્યો? જો શુની ઉપર આપણે ઉની માથે એમને મૂકી દીધું. અહીંયા ઈની માથે ડાયરેક્ટ ન અથવા તો એમ કે અનુસ્વાર મૂકવાનું નથી. કેમ કે બિંદુ એવો ભાર દઈએ છીએ એટલા માટે બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ઉ બિંદુ આવો શબ્દ બોલીએ છીએ. એટલા માટે શું કરવાનું? કે દને ખોડો કરવાનો, બને ખોડો કરવાનો, નને ખોડો કરવાનો. અને બને શું? કયો શબ્દ? બિંદુ. તો બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ઉ. ખ્યાલ આવ્યો? ભાર દેવાય છે જેની ઉપર અનુસ્વાર ઉપર ભાર દેવાય છે તેને શું કરવો? ન લખવો. જે અનુસ્વાર ઉપર ભાર નથી દેવાતો એને જે સ્વરની સાથે જોડાયેલો હોય એ સ્વરની માથે મૂકી દેવાનો છે. આ ખાસ યાદ રાખવું. હવે જો આજે મેં તમને સમજાવ્યું તે જ છે. શું છે? તમે અહીં ધ્યાનથી વાંચ્યું હશે તો ખ્યાલ આવશે કે શું માં ઉ સ્વર છે, પરંતુ બિંદુમાં ઈ સ્વર નથી. કારણ કે આપણે અનુસ્વાર લખીએ છીએ પણ ત્યાં આપણે ખરેખર ન બોલીએ છીએ. શુંમાં આપણે ન બોલીએ છીએ તો નથી બોલતા, પણ બિંદુમાં આપણે ખરેખર ન બોલીએ છીએ. એટલે કે શબ્દોને ખરેખર તો પહેલાં બોલી જોવાના. જો ધ્વનિ શ્રેણીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ કે શબ્દને પહેલાં બોલો અને બોલ્યા પછી એના વિશેનો એમ કહેવાય કે મંતવ્ય રજૂ કરો પરીક્ષામાં. એમને ડાયરેક્ટ આમ આમ એમ નહીં.
શું આવ્યો છે શબ્દ તો જોવાનું કે શ પ્લસ ઉ માથે અનુસ્વાર, પણ એના બદલે બિંદુ આવ્યું છે તો બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ઉ, કેમ કે માથે અનુસ્વારનો ભાર દેવાય છે. એટલે બોલીને પછી આપણે રજૂ કરવાનું છે, એમ જ કરી દેવાનું નથી. બોલશો એટલે આનો ખ્યાલ આવી જશે. જેમ મેં કેમ કીધું કે કંઠ્ય હોય તો ક ખ ગ ઘ, એટલે તમે બોલશો એટલે શું થશે, કંઠમાંથી નવા નીકળશે. એ રીતે ત થ દ ધ તો શું થશે, જીભ રહી દાંતને અડશે. એ જ રીતે શું તો કે ભાઈ નાકમાંથી નાક બંધ કરીને બોલવાનું કયું તો કે તો નાક બંધ કરી નથી બોલી શકાતો, તો એ શું છે, નાસિક્ય છે, નાક વડે બોલાય છે. એટલા માટે નાકની જરૂર પડે. કોને, અંગ, અણ, ન, મ, અંશ, આ બધા શું છે, નાસિક્ય છે. ખ્યાલ આવે? એટલે જે જીભ જે કાર્ય કરે છે, નાક જે કાર્ય કરે એનું ઉચ્ચારણ કરવું, પછી પેપરમાં લખવું. 2 સેકન્ડ થાય, વધીને 10 સેકન્ડ થાય, 25 સેકન્ડથી 33 સેકન્ડ મળે છે, તો એનો ફાયદો ઉઠાવો, એમનામ ટીક કરી ન જાઓ. રેડી? હવે જો ઉદાહરણ આ જ રીતના કે પુણ્ય. હવે મેં જોડિયા અક્ષરની વાત કરીને છે, એ જ રીતે જો કે પ રોય કેવો છે તો કે વ્યંજન છે, એટલે પ મૂકી દો. સાથે શું કરવાનું તો કે ફરજિયાત વ્યંજનો બધા ખોડા કરવાના, એટલે ખોડો કર્યો આપણે. પછી એની પાસે નીચે શું છે તો કે રસ્વ ઉ, એટલે ઉ મૂક્યું આપણે. જો દીર્ઘ ઈ ઉ રહ્યો આ રીતે છે. રેડી? એ બંને સેમ લાગશે, એક સરખા જ લાગશે. જાતો ડિફરન્સ ટાઈપિંગમાં એમાં જોવા મળતો નથી. પણ જો ઉ, હવે અહીં પ એટલે પ, ઉ એટલે ઉ, એટલે શું પૂ થઈ ગયું. પ પ્લસ ઉ પ્લસ શું છે તો કે અણ. હવે જોડિયો અક્ષર હોય, મેં હમણાં કીધું આત્મકથામાં, તો હોય કેવો કરવાનો, ખોડો કરીને મૂકી દેવાનો, એની પાછળ અ નહીં લગાડવાનો. તો અહીંયા અણની પાછળ અ લાગશે નહીં, પણ પછી પાછળ કયો શબ્દ છે, કયો વ્યંજન છે તો કે અળ. હવે સ્વાભાવિક વસ્તુ ય રહ્યો પુણ્ય, તો ય છે, તો ય રહ્યો એ કેવો કે ખોડો કરીને મૂકવાનો. હવે હું તમને એક બીજો નિયમ કહી દઉં કે પુણ્ય એવું જ્યારે લખો છો, તે પુણ્ય આગળ જે છેલ્લો અક્ષર છે એની આગળનો અથવા તો છેલ્લો અક્ષર છે એ જોડા અક્ષર હોય તો હંમેશા પાછળ શું કરવાનો, લગાડો. શું પુણ્ય એવું લખ્યું તો અણ અને ય એ બંને જોડાયેલા છે, તો જોડાયેલા અક્ષર હોય ને ફરજિયાત શું કરવાનો, અ મૂકવાનો છે. જે જોડાયેલા નથી, જેમ કે અમિત, રેડી, ગિરિધર, તો અ અને તની પાછળ અ નહીં આવે, પણ આ જોડાયેલા છે. કોણ કે અણ અને ય, તો શું કરવાનું, અ પાછળ મૂકવું. રેડી? એ જ રીતે હજી જુઓ શિલ્પ. હવે છ એટલે મૂકી દેવાનું પહેલાં જ થી. એવું નહીં કરવાનું કે અહીંયા પહેલાં રસવાય છે એટલે રસવાય પહેલાં મૂકી દો, એવું ચાલશે નહીં. પહેલાં તો વ્યંજન જ મૂકવાનો. તો કયો વ્યંજન મૂક્યો, શ. કયો મૂક્યો, શ. એમાં આગળ શું છે કે ઈ છે, તો રસવાઈ. પ્લસ શું છે કે લ છે. જો શિલ્પ તો લ પ્લસ પ છે, તો લ મૂકવાનો કેવો કરીને, ખોડો કરીને. પછી શું છે કે પ, તો પ મૂકી દેવાનું. હવે મેં હમણાં જ કીધું પુણ્યમાં કે અણ અને ય બંને જોડાક્ષર છે, એ જ રીતે લ અને પ બંને જોડાક્ષર છે. તો જોડાક્ષર હોય સ્વાભાવિક વસ્તુ છે, શું પાછળ અ લગાડવું. ખ્યાલ આવ્યો? શું કે સ પ્લસ ઈ પ્લસ લ પ્લસ પ પ્લસ અ, જે વ્યંજનો આવે છે એ ખોડા કરવાના. અહીંયા રસ્વ ઈ આવ્યું તો રસ્વ ઈ કરવાનું, મોટું ઈ નહીં જોવાનું, એ ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે લ રહ્યો એ અડધો છે, એ જ રીતે પ રહ્યો એ અડધો છે, પણ એની સાથે આમ જોઈએ તો આખો છે, પણ આમ તો અડધો છે ને. કેમ તો કે ભાઈ જોડા અક્ષર છે એટલે ભાર દેવાય છે, એટલે શું બનશે, સ્વરને ઉમેરવું પડે. એટલે શું, શિલ્પ, લ પ્લસ પ પ્લસ અ. ખ્યાલ આવે? એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. હવે આ કલ્પના આપણે લખ્યું. ભાઈ કલ્પનાને આપણે ધ્વનિ શ્રેણીને આધારે જુદું પાડવું હોય તો શું કરવું પડે, તો કે સૌ પ્રથમ તો ક રહ્યો કેવો છે તો કે વ્યંજન છે, એટલે શું કરવાનું, ખોડો કરી નાખવાનો. એની સાથે શું સોંપાયેલું હોય, અ હોય. પછી જો શું છે તો કે લ છે, તો શું કરવાનું, લ મૂકો. ત્યાર પછી શું છે તો કે ભાઈ લ અને પ જોડિયા અક્ષર છે. શું છે, જોડાક્ષર છે. જોડાક્ષર હોય એટલે હંમેશા લ ને એમને મૂકી દેવાનું, પ ને ડાયરેક્ટ લઈ લેવાનો. એટલે પ ને ખોડો કરીને લીધો. ત્યાર પછી પ ની અંદર શું સોંપાયેલો હોય, અ સોંપાયેલો હોય તો અ લખ્યું. અને પછી શું છે તો કે ન, અને ન રહ્યો એની પાછળ શું છે, કાનો માતર છે, એટલે શું, કલ્પના. ખ્યાલ આવ્યો? જો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્વરની ક્યાંય કોઈ સ્વરને ખોડો નથી કર્યો, ક્યાંય એનું હનન નથી કર્યું, પણ જે વ્યંજનો છે બધાને શું કર્યા, આપણે ખોડા કર્યા છે. હવે જો અહીં તમે જોઈ શકો છો કે પુણ્યમાં અણ પછી કોઈ સ્વર નથી. ખ્યાલ આવે? એટલે આ તમને જે મેં સમજાવ્યું તે જ રીતે. હવે જો સામાન્ય રીતે યાદ રાખવું, જે મેં નિયમ કીધો તે, કે
પાછળ આવતો વ્યંજન હોય તો તેની પાછળનો સ્વર લાગશે નહીં. ખાલી વ્યંજન એટલે કેવો તો કે ત, ખ, ગ, ઘ એવા, પણ જોડા અક્ષર હોય ત્યારે શું તો કે સ્વર લખવો ફરજિયાત છે. આ એનો નિયમ. હવે એનું ઉદાહરણ જોઈએ. જો અશક્ય. હવે એટલે કેવો તો કે ભાઈ સ્વર બેઠો બેઠો મૂકી દો. પછી શું છે તો કે શ. તો સ્વાભાવિક વસ્તુ છે આ કયો તો કે તાલવ્ય શ, અથવા તો આપણે જેને શંકોરાનો શ કહીએ તે તાલવ્ય શ છે. તો એ આખો છે તો શું કરવાનું, શ ને મૂકવાનો, ખોડો કરવાનો, પાછળ શું લગાડવાનું, અ લગાડવાનું. હવે અહીં ક રહ્યો એ અડધો છે અને ય રહ્યો એ આખો છે. તો સ્વાભાવિક વસ્તુ જોડાક્ષર આવ્યા તો ક મૂકી દો, ખોડો કરીને ય મૂકી દો, પ્લસ શું કરવાનું અ. કેમ કે આ જોડિયો અક્ષર છે, અશક્ય. ખ્યાલ આવે, ક અને ય જોડો છે એટલા માટે. પછી જો અન્ન. હવે એટલે બેઠે બેઠો મૂકી દેવાનું. સ્વર બધે આશિક હોય તો આ બેઠે બેઠો જ મૂકવાનો છે, ઈયળ હોય તો એ બેઠે બેઠો જ મૂકવાનો છે. ખ્યાલ આવે. હવે જો પછી શું છે કે ન અડધો છે તો ન અડધો ખોડો કરી મૂકો. પછી પાછો ન છે એટલે પાછો ન મૂકવાનો, અને જોડો અક્ષર હોય એટલે પાછળનો શું આવે, આવે. રેડી. એ જ રીતે અલ્પ. રેડી. આપણે શિલ્પ ભણ્યા એમ તો અલ્પમાં શું તો કે અ પહેલાં મૂકો, પછી શું મૂકવાનું તો કે લ એટલે ખોડો કરવાનો, પછી પાછું શું તો કે પ, અને પછી શું તો કે ભાઈ જોડો અક્ષર હોવાથી શું અ મૂકી દેવો એટલે અલ્પ. રેડી. હવે અશક્ત. હવે અહીંયા બંને જોડ્યા છે, કયા ક અને ત. તો શું તો કે અનો અ મૂક્યો, શનો શ મૂકી દીધો, પ્લસ શું કરવાનું તો કે અ મૂકવાનો, પ્લસ શું કરવાનું તો કે ક રહ્યો એ અડધો છે એટલા માટે ક અડધો મૂકી દેવાનો, પછી શું આવે તો કે ત, અને પછી તો કે જોડિયો અક્ષર હોવાથી અ પાછળ મૂકી દેવું. રેડી. ત્યાર પછી જો અહીંયા આપણે જોડાક્ષરનો ખ્યાલ આવી ગયો, મેં જે તમને સમજાવ્યો તે. આપણી ગુજરાતી ભાષા રહે ને એના જોડાક્ષરો જુદી જુદી રીતે આવે છે. જો ખાસ યાદ રાખજો કે અક્ષર પહેલાં બોલાય છે. ખ્યાલ આવે. જો કે અહીં તમે જોયું હશે કે ઉપરોક્ત ઉદાહરણમાં જોડાક્ષર છે, તમને ખ્યાલ આવ્યો હશે કે જોડાક્ષરમાં જે અક્ષર પહેલાં બોલાય છે તે પહેલાં લખાય છે. ખ્યાલ આવે. જે પહેલાં બોલાય એ જ પહેલાં લખાય છે. એટલે અલ્પ બોલીએ તો એમાં પ પહેલાં નથી લખાતો. ખ્યાલ આવે. લ જ પહેલાં લખાય છે. એટલે ખ્યાલ હશે કે બોલાય છે તે જ પહેલાં લખાય છે. અને જે શબ્દ અડધો હોય છે એને અડધો જ લખવાનો, એની પાછળ અ લગાડવો નહીં, પણ પાછળનો જે કોઈ શબ્દ નથી અને પ છે તો ત્યાં પાછળ અ લગાડવો. ખ્યાલ આવે. જે ગુજરાતી ભાષામાં કેટલાક જોડાક્ષરો જુદી જુદી રીતે લખાય છે. ઘણા એવા છે કે જે વિશિષ્ટ લિપિ દ્વારા લખાય છે. અને આપણે એમ કહીએ કે વિદ્યાર્થી, વિદ્યાર્થી જેવો કોઈ શબ્દ જ નથી ભાઈ, વિદ્યાર્થી છે. અને આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી કરતા હોય, વિદ્યાલય, એટલે વિદ્યાલય નથી, વિદ્યાલય છે. એટલે આપણે જે ખોટું બોલીએ. હમણાં એક ફિલ્મમાં આવેલું અજય દેવગણનું દૃશ્યમ, હવે આપણે શું બોલીએ દ્રશ્યમ, એ ભાઈ દ્રશ્યમ નથી, દૃશ્યમ છે. ખ્યાલ આવે. સંસ્કૃત છે એટલે વિશિષ્ટ લિપિ ચિહ્નો છે. આપણે જોઈએ તો આ રીતે જે હોય છે આનો મતલબ છે દુ, દ પ્લસ રૂ એટલે દૃશ્યમ. એવા જે વર્ણો રહ્યા એ આપણે જોઈએ જોડાક્ષરથી પરિચિત થઈએ. રેડી. હવે જો ક્ષ. હવે આપણે વ્યંજન અને સ્વર ભણ્યા એમાં મેં વાત કરેલી કે ક્ષ અને જ્ઞને ભેગા લખવા નહીં. કેમ કે કક્કામાં નહીં આવે. શા માટે તો કે ક્ષ જોડાક્ષર છે. કોનો ક્ષ જોડાક્ષર છે ખાસ યાદ રાખજો. યુજીસી નેટ અને જીસેટની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, અને એમાં આવો વિકલ્પ હતો કે ક્ષ રોય ક પ્લસ શ પ્લસ અનો બનેલો હોય છે. આવું હોતું નથી. કેમ તો કે ક્ષ રોય શું તો કે મૂર્ધન્ય શ. ખ્યાલ આવે. ક પ્લસ મૂર્ધન્ય ક્ષ, જેને ભાષા, અમીષા એવા જે શબ્દો વાપરીએ છીએ એ શ છે આ. ખ્યાલ આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક પ્લસ શનો આવડો નથી બનતો. અહીંયા પાકડું ભાળી ગયા મૂકી દેવાનું નથી. શું જોવાનું છે તો કે ક પ્લસ શ પ્લસ અ બરાબર શું તો કે ક્ષ. એટલે જોડિયો અક્ષર છે. એટલે ખાસ યાદ રાખવાનું. ઘણી વાર જોડણી આવી જાય. રેડી. એ આગળ વાત કરીએ આપણે. પછી એ જ રીતે જ્ઞ. જ્ઞ છે એમાં જ સ્વાભાવિક વસ્તુ છે, જ તો આવે જ છે. રેડી. પછી શું તો કે આ બાયરો એ અંશ, આપણે જે વાત કરી હતી ઉચ્ચારણ પ્રક્રિયામાં, આ જ રહ્યો એની પછી શું છે અંશ છે. શું છે અંશ. કેમ કે જ્ઞની અંદર ક્યાંય ગ નથી આવતો, પણ શું આવે છે અંશ આવે છે. એટલે શું યો, એને જ પ્લસ યો એટલે જ્ઞ. આવો શબ્દ જે બોલીએ છીએ એ યો કરીને છે. એટલે અંશ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે જ્ઞમાં છે. તો જ પ્લસ
અંશ પ્લસ અ એટલે શું થશે? જ્ઞ. ખ્યાલ આવે? એટલે આની જોડણી જ્યારે છૂટી પાડો ત્યારે આ જબલાનો જ પણ નથી, ખાસ રાખજો ને. ગણપતિનું ગ પણ નથી. શું છે એ? તો ખાસ ખબર હોવી જોઈએ અંશ છે અથવા તો ય છે. શું? ઓલામાં જેમ અંગ બોલાય એમાં ય બોલવાનું. ખ્યાલ આવે? ત્યાર પછી જો એક આ ખાસ મોટાભાગના વિદ્યાર્થી આમાં અટવાઈ જાય કે ત પ્લસ ત નહીં, ત પ્લસ ત નથી, પણ શું છે? ત પ્લસ ર છે. શું છે? ત પ્લસ ર એટલે ત્ર. એટલે શું કરવાનું? તો કે જોડિયો અક્ષર છે સાથે અહીંયા આવ્યો છે, આગળ પાછળ આમ ગયો હોય આ વર્ણ, તો એ કુટુંબ બારો છે, સમાજ બારો છે. તો સ્વાભાવિક વસ્તુ છે વર્ણની છૂટી પાડવી હોય તો વ પ્લસ અ અને પછી ર લેવાનો, અને અડધો છે એટલે અડધો જ રહેવા દેવાનો, અને પછી અણ લખવાનું, પછી અ લખવાનું. ખ્યાલ આવે? એ વર્ણની વાત કરી છે મેં. પણ અહીંયા જ્યારે ત્ર રહ્યો એમાં જો અહીંયા ર રહ્યો ક્યાં બેઠો છે? કાખમાં બેઠો અથવા ગોદમાં બેઠેલો, અને ગોદમાં બેઠો એને શું કરવાનું? વશ્ય લઈ લેવાનો. જો અહીંયા રને ક્યાં જવા દીધો? અ પછી, પણ આ ગોદમાં બેઠેલો હોવાથી શું કર્યું? અની પહેલાં લખ્યું એટલે ત્ર. ખ્યાલ આવે? એ જ રીતે બીજું ઉદાહરણ. હવે આગળ જો આવા જોડ અક્ષરો ધરાવતા શબ્દોની ધ્વનિ શ્રેણી જોઈએ. આવા ઘણા બધા છે ગુજરાતી ભાષામાં, પણ એ તમને જ્યારે યાદ રહી જશે એટલે તમારે બધુંય એમ કે ધ્વનિ શ્રેણી બધી તમારી કમ્પ્લીટ થઈ જશે. હવે જો ક્ષત્રિય, હવે આ શબ્દ આવ્યો એટલે હવે આની ધ્વનિ શ્રેણી આપણે જોઈએ. તો હમણાં જ મેં કીધું ક્ષની અંદર શું હોય? તો કે ક પ્લસ શ હોય. તો અહીંયા છે ક પ્લસ શ. સાથે શું છે? તો કે ભાઈ અ લખવો પડે. કેમ? તો કે વચ્ચે છે એટલા માટે તો લખવો જ પડે, ફરજિયાત જોડ્યો હોય કે ન હોય તો એમાં પાછળ આવશે તે સ્વરમાં. પછી જો તો કે શું છે? આમાં ત છે, સાથે અહીંયા શું? તો કે ક્ષત્રિયમાં તની સાથે ર રોઈ ગોદમાં બેઠેલો છે એટલા માટે રને પહેલાં લઈ લેવાનો છે. ત્યાર પછી શું લખવાનું? તો કે ભાઈ ઈ, તો ઈને પાછળ જવા દો. કેમ? તો કે ર ભાઈ ગોદમાં બેસી ગયા છે, પાછળ ગયા નથી, એટલા માટે ગોદમાં બેઠેલાને પહેલાં લેવાનો, અને ગોદમાં નથી બેઠો કુટુંબ બારો સમાજ બારો છે એને પાછળ જવા દેવાનો. તો અહીંયા રને પહેલાં લેવાનો છે ને પછી ઈ મૂકવાનો છે. પછી શું આવ્યો? ય. તો ય મૂક્યો. હવે જો તમને એમ થાય કે ક્ષત્રિય એમાં સર અ રોઈ યની પાછળ અ લગાડવાનો. હા, ફરજિયાત લગાડવાનો. કેમ? તો કે ક્ષત્રિય એમાં ત્ર જે તમે બોલો છો ને પછી ય બોલો છો ને એની ઉપર પહાર દો છો એટલે શું? અ. ક્ષત્રિય. ચાલ હવે એ જોડો અક્ષર નથી, પણ એનો આગળનો જોડો અક્ષર હોય એ ધક્કો મારે છે, એ ખાસ યાદ રાખવાનો છે. પછી જુઓ તો કે દીક્ષા. હવે દ તો કે સ્વાભાવિક વસ્તુ આવી ગયો આમાંથી. એની સાથે શું છે? તો કે એ છે એટલે રસ્વ ઈ, પ્લસ શું છે? તો કે ક, અને ક્ષની અંદર કયો હોય? તો કે ભાઈ મૂર્ધન્ય શ હોય, અને પાછળ શું આપ્યો? આ આપ્યો છે. એટલે શું? દીક્ષા. દ પ્લસ ઈ પ્લસ ક પ્લસ શ પ્લસ આ, દીક્ષા. ખ્યાલ આવે? એ જ રીતે બીજું જો વિજ્ઞાન. હવે આ જ રીતે અહીંયા જેમ એમ કહેવાય કે યને ધક્કો મારે છે આગળનો શબ્દ જોડ્યો અક્ષર, એ જ રીતે અહીં જ્ઞા રોઈ નને ધક્કો મારે છે એટલે પાછળ અ લગાડવો પડે. જો કે વ પ્લસ ઈ, તો અહીં વ આવી ગયું. આ શું? રસ્વ ઈ આવી ગયું. પછી શું છે? તો કે જ્ઞ. તો જ્ઞની અંદર કયો કયો વર્ણ હોય છે? તો કે જ. કયો વર્ણ હોય? જ. એની સાથે બીજો કયો હોય છે? તો કે અંશ હોય છે. તો અંશ મૂકી દેવાનું. પછી શું પાછળ આવ્યું? આ. તો આ મૂકો. પછી શું આવ્યું? તો કે ન. તો ન મૂકો. અને જોડિયો આગળનો અક્ષર એને ધક્કો મારે છે એટલે અ મૂકવો પડ્યો છે. એટલે જો વિજ્ઞાન, વિજ્ઞાન જે બોલીએ છીએ એમાં જ્ઞાન ન એની ઉપર ભાર દેશ ન ઉપર, એટલા માટે અ આવ્યો છે. એટલે એ જ રીતે ત્રાડ. હવે ત્રાડે ભાર દેશ. ખ્યાલ આવે? ત્રાડ શું કરે? ભાર દે. આત્મકથામાં કથા એમાં પાછળ આ આવી જ ગયો હતો. રેડી? એ જ રીતે જો ત્રાડ, તો ત પ્લસ ર, તો અહીં ત પ્લસ ર આવી ગયો કેમ કે ગોદમાં બેઠો છે. પછી શું? તો કે ભાઈ ત અને ર આવી જાય પછી કયો આવશે? આ. અને આ પછી કયો આવ્યો? ડ. તો ત્રાડ. આપણે ત્રાડ એમ નહીં બોલતા, પણ ત્રાડ. ત્રાડ એમાં ડ રોઈ આખો બોલીએ છીએ એટલા માટે શું કરવાનું? અ લગાડવાનો. જોડિયો અક્ષર એને ધક્કો મારે છે. એ જ રીતે મિત્ર. હવે આમાં તો પાછળનો અક્ષર જોડિયો છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ જો કે મ પ્લસ શું? તો કે મ આવી ગયો, રસ્વ ઈ એટલે રસ્વ ઈ. પછી શું છે? તો કે ત પ્લસ ર છે, તો ત પ્લસ ગોદમાં બેઠો એટલે ર, અને પછી અ, મિત્ર. ખ્યાલ આવે? એ જ રીતે નક્ષત્ર. હવે ન રહ્યો એ શું છે? તો કે વ્યંજન છે, એની પાછળ સ્વાભાવિક વસ્તુ શું હોય? અ હોય જ તે, એટલે નની સાથે અ. પછી શું છે? તો કે નક્ષત્ર. તો નક્ષ. હવે ક્ષમાં કયો હોય? તો કે ક હોય. પછી શું હોય? તો કે શ હોય.
અને સ્વાભાવિક વસ્તુ છે કે જોડિયો અક્ષર અને સાથે સાથે શું વ્યંજન છે બંને, એટલે કયો પાછળ અક્ષર વર્ણ આવે, સ્વર અ આવે. અને પછી પાછળ શું તો કે ત, ગોદમાં બેઠેલો કયો તો કે ર, અને પછી કયો તો કે પાછળ અ, કેમ કે જોડિયો અક્ષર છે. ખ્યાલ આવે. એ જ રીતે જ્ઞાતિ, આ જ ઉપરથી ના ક્ષ ઉપરથી, એટલે આ જ્ઞ ઉપરથી, આ ક ઉપરથી અથવા તો ક્ષ ઉપરથી. રેડી. હવે જો જ્ઞાતિ, તો હવે શું કરવાનું તો કે પહેલાં જબલાનો જમરૂખનો જ કરી નાખવાનો, પછી શું કરવાનું તો કે અંશ કરવાનો, ત્યાર પછી અહીં શું છુપાયેલો છે તો કે આ મૂકવાનો, પછી શું કરવાનું તો કે ભાઈ અડધો અથવા ખોડો ત મૂકવાનો, અને રસ્વ ઈ છે એટલે શું કરવાનું રસ્વ ઈ, જ્ઞાતિ. રેડી. હવે જો ખાસ કરી મોસ્ટ આઈએમપી જે તમને આ 3 કીધા, તો ક્ષ અને જ્ઞ, એવા જ રીતે દના જુદા પડે છે, ક્ષના જુદા પડે છે, અથવા તો ધના જે જુદા પડે છે, વિદ્વાનને જે શબ્દો મેં તમને કહ્યા તેના વિશે શું કહે છે કે ગુજરાતી ભાષાના કેટલાક જોડા અક્ષર દેવનાગરી લિપિમાં તમને પૂછે કે ભાઈ આ દ્ર અથવા તો ધ્રુવ આ કેવો છે, તો યાદ રાખવાનો કે ભાઈ એ દેવનાગરી લિપિનો છે. જેમ કે સંસ્કૃત અને હિન્દી ભાષા રહી છે એમાં લખાય છે દેવનાગરી લિપિમાં, એટલે તમે જોશો ને તો દ આવી રીતે છે એમાં. ખ્યાલ આવે. આ દેવનાગરી લિપિ છે, અને દેવનાગરી લિપિના આધારે આપણે અહીંયા થોડો ઘણો એમ કે શબ્દમાં પરિવર્તન અથવા તો ચેન્જીસ આવે. એમાં અનુસાર લખીએ તો જેમ કે દ અને શ જોડા અક્ષર આવે ત્યારે કેવા કેવા પરિવર્તન થાય એ જોજો, અને મૂંઝવણ પણ કરે છે. વળી દ અને ધ ના જોડાક્ષર, જો એક તો કયા દ અને શ ના જોડાક્ષર આવે ત્યારે આપણે કન્ફ્યુઝન થઈ જાય કે આ શું કહેવા માગે છે. એ જ રીતે દ અને ધ, મેં તમને જેમ કીધું કે આ વિદ્વાન, રેડી. તો અહીં દ પ્લસ વ છે, અહીં વિદ્વાન એવો શબ્દ નથી. વિદ્વાન અને વિદ્વાન, હવે આપણે કેવું કરતા આવું કરી નાખીએ. હવે ભાઈ આ દ છે, ખ્યાલ આવે, આ કોઈ વ નથી, અને આ ધ છે એટલે વિદ્વાન થઈ જાય, વિદ્વાન ન થાય, વિદ્વાન. રેડી. અહીંયા દ પ્લસ વ છે એટલે વિદ્વાન થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ધ નથી પણ શું છે દ પ્લસ વ છે. રેડી. હવે એવા અક્ષરો કેવા આપણે મૂંઝવણમાં મૂકીએ, એવા દેવનાગરી લિપિ ચિહ્નના પ્રયોગ કરતા વર્ણો, જોડા અક્ષર શબ્દો. રેડી. હવે જો જ્યારે બે દ કોઈ એક શબ્દની અંદર બે જોડિયા દ આવે, એક દ અડધો ને એક દ આખો, ત્યારે કઈ રીતે બને કે દ પ્લસ દ, એટલે કેવો કે આ રીતનો દ બનશે. શું દ પ્લસ દ એટલે કેવો દ, આ રીતે. અહીંયા જે દ રહ્યો એ મેં જેમ કીધું આ રીતે, તો આ એક દ તો અહીંયા સુપાણેલો છે, બીજો કયો કે આ દ, એટલે બે દ થઈ ગયા. ખાસ યાદ રાખજો કે મુદ્દો, એમાં મુદ્દો એવું બોલીએ છીએ તો ડબલ દ છે, તો શું કરવું પડે કે મ પ્લસ ઉ પ્લસ દ, દ પ્લસ ઓ. ખ્યાલ આવે. હવે જો કે આનો એક વસ્તુ હું તમને કહું કે આ જે બોલીએ છીએ આની પાછળ અ લગાડવો પડે, પણ આપણે સમજવા માટે ત્યાં નથી લગાડતા. બાકી રિયલમાં હકીકતમાં દ પ્લસ અ બરાબર શું થાય દ, એટલે દુધ. શું થાય દુધ. પણ મુદ્દો એટલે દ મ પ્લસ ઉ પ્લસ દ પ્લસ દ પ્લસ ઓ, મુદ્દો. એટલે આ શબ્દને ખાસ યાદ રાખવાનું કે બે દ હોય ત્યારે એક દ બનાવવો હોય તો કઈ રીતે બને તો કે જોડિયો દ આ રીતે બનશે, એની અંદર બે દ છુપાયેલા છે. એ જ રીતે જો દ પ્લસ ધ, શું દ પ્લસ ધ એટલે મેં દેવનાગરી લિપિમાં કેમ કીધું કે દ આવી રીતે હોય છે, સાથે એની સાથે કોણ જોડાનું કે ધ જોડાનું, એટલે દ પ્લસ ધ. ખ્યાલ આવે. ધ પ્લસ દ નથી પણ દ પ્લસ ધ છે, એ ખાસ યાદ રાખવાનું. આની અંદર શું છે કે દ પ્લસ ધ છે. શું દ પ્લસ ધ બરાબર શું થાય છે ધ. રેડી. એનું એક ઉદાહરણ શુદ્ધ. રેડી. શુદ્ધ ધ એટલે આપણે શું કરીએ શુદ્ધ, શુદ્ધ. એ શુદ્ધ નથી પણ શુદ્ધ, એટલે દ પહેલા આવશે ને પછી ધ આવશે. એટલે અહીંયા પણ એવી રીતે કરી શકાય કે દ પ્લસ ધ પ્લસ અ બરાબર ધ અથવા દધ. રેડી. અને એનું શું બનશે શુદ્ધ. તો શ પ્લસ ઉ પ્લસ દ પ્લસ ધ પ્લસ અ જોડિયો અક્ષર છે એટલે પાછળ હંમેશા શું મૂકવાનું અ મૂકી દેવાનો, સ્વર મૂકવાનો. રેડી. એ જ રીતે જો પદ્મ આપણે એમ કહીએ અથવા પદ્મનાભ, આ પદ્મનાભ શબ્દ આપણે જોઈએ તો જો કે પ રહ્યો એ તો આખો છે, સ્વાભાવિક વસ્તુ તો પ કરી જ નાખવાનું, એટલે પ.
હવે એ વ્યંજન છે એટલે શું કરવાનું કે એની સાથે સ્વર ઉમેરવાનું તો અ. હવે આની અંદર શું છુપાયેલું છે તે કે એક તો આ દ છે, દેવનાગરી લિપિમાં દ કઈ રીતે લખાય જે વાત કરી એ જ રીતે. તો અહીંયા દ છે, પછી સાથે શું છે તે કે મ છે, એટલે શું આવશે દ, પછી તો કે દ અડધો છે, સાથે શું છે મ છે, પછી તો કે ભાઈ સ્વાભાવિક વસ્તુ છે, જોડી અક્ષર હોય અથવા તો એમના વચ્ચે કોઈ વર્ણ આવતો હોય વ્યંજન તો એની પાછળ અ લગાડવો, પછી તો કે ન, તો ન મૂકી દો ખોડો કરીને, પછી શું છે એની પાછળ આ છે એટલે આ, પછી શું કરવાનું તો કે ભ. હવે આને આગળ લગાડાય ના લગાડાય, ખ્યાલ આવે? પદ્મનાભ, પદ્મનાભ એવો શબ્દ નથી બોલતા પણ શું બોલીએ છીએ આપણે પદ્મનાભ. એટલે અહીંયા જે શબ્દ રહ્યો આની અંદર દ પ્લસ મ છુપાયેલો છે. શું છે? દ પ્લસ મ. જો પ પછી શું તો કે દ આપણે જ્યારે બોલીએ છીએ તે દ પ્લસ મ બોલીએ છીએ એટલે પદ્મ. તો એને જ્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવી કઈ રીતે બનશે? પ પ્લસ અ પ્લસ દ પ્લસ મ પ્લસ અ. હવે શા માટે અ લગાડ્યો? ઓલામાં ભમાં નહોતો લગાડ્યો કેમ કે જોડિયો અક્ષર નથી, અહીંયા શું છે પાછળ જોડિયો અક્ષર આવે છે. એ જ રીતે જો દ પ્લસ ય. હવે મોટા ભાગે વિદ્યા એવો શબ્દ વાપરીએ છીએ, એ વિદ્યા શબ્દ નથી વિદ્યા છે. શું શબ્દ છે? વિદ્યા. એટલે શું કે દ પ્લસ ય છે, શેનું એની અંદર છુપાયેલું રૂપ છે તો કે દ પ્લસ યનું રૂપ છે એટલે વિદ્યા આવશે. તો જો કે દ રહ્યો એ ખોડો, ય રહ્યો એ ખોડો અને શું બનશે? દ્ય. શું બનાવવાનું છે? દ્ય. તો વ અને પછી શું તો કે વી પ્લસ દ પ્લસ ય અથવા તો યા એટલે શું બનશે? વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ આ. ખ્યાલ આવે? વિદ્યા છે. જો આને વાંચશો એટલે ખબર પડશે કે વી દ્ય અને યા શું છે? વિદ્યા છે, વિદ્યા નથી. એટલે ખાસ યાદ રાખવાનું આમાં ધ કરવાનો નથી. કેમ? તો કે અહીંયા દ છે અને અહીંયા ય છે એટલે વિદ્યા નહીં પણ વિદ્યા. તે એ જ રીતે દ્ર. હવે આ તો સામાન્ય છે, બધાને ખબર હોય રેડી કે દ્ર કઈ રીતે બને તો કે દ પ્લસ ર અને પ્લસ અ કરી નાખવાનો. આમાં મેં ક્યાંય અ લખ્યા નથી પણ પ્લસ અ કરવો જરૂરી છે રેડી. હવે જો કે શું તો કે દ પ્લસ ર બરાબર દ્ર, દ પ્લસ ર બરાબર દ્ર. તો અહીંયા જો કાંખમાં બેઠો છે ને ભાઈ રેડી, એટલે ખાસ યાદ રાખવાનું. જો કે મુદ્રા, શું મુદ્રા, તો મ પ્લસ ઉ તો આવી જશે રસવો. પછી આની અંદર શું છે તો કે દ છે એટલે દ કરી નાખવાનું. પછી અહીં કાંખમાં કોણ બેઠું છે તો કે ર બેઠું તો ર કરવાનું અને પછી શું છે આ મુદ્રા રેડી. એ જ રીતે બીજું ઉદાહરણ. હવે જો આ વિદ્વાન, તો વિદ્વાન નથી પણ શું છે? વિદ્વાન છે. તો દ પ્લસ વ બરાબર દ્વ બને. શું બને? દ પ્લસ વ બરાબર દ્વ એટલે વિદ્વાન, વિદ્વાન. ચાલ હવે જો તો કે વ પ્લસ વી એટલે ઈ, પછી શું છે તો કે દ છે એટલે દ પહેલાં લઈ લેવાનું, સાથે કોણ જોડાયેલું છે તો કે વ એટલે વ લઈ લેવાનું. પછી શું આવે પાછળ તો કે આ અને પછી શું આવે ન અને પછી અ. કેમ અ લીધો તો કે વિદ્વાન બોલીએ છીએ ત્યારે ન વા સાથે સાથે ન ઉપર ભાર દઈએ એટલે વિદ્વાન. વિદ્વાન એવું નથી બોલતા પણ શું બોલીએ? વિદ્વાન. એટલે ન ઉપર ભાર આવ્યો છે એટલા માટે. એટલે એક રીતે કહીએ તો જોડાક્ષરને કરતાં વધારે છે ને આ ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે ક્યાંય કોઈ શબ્દ વિજ્ઞાન એવો શબ્દ ભારવાળો હોય તો પાછળનો અક્ષરમાં સ્વર મૂકવો. એ જ રીતે જો મેં હમણાં જે વાત કરી દૃશ્યમ રેડી. હવે આનું નામ દૃશ્ય છે, દ્રશ્ય નથી. શું? દ્રશ્ય નથી પણ શું છે? દૃશ્ય. તો એ ધ્રુવની અંદર કયો કયો શબ્દ હોય છે? શું? ધ્રુવની અંદર કયો વર્ણ હોય છે તો કે દ પ્લસ રૂ હોય છે. શું હોય છે? દ પ્લસ રૂ. હવે તમને એમ થાય કે દ પ્લસ રૂ તો અહીંયા ઉબુ નહીં આવે તે ઉબુ ના આવે પણ જે રીતે આપણે બોલીએ અ આ ઈ ઉ રૂ પછી દીર્ઘ રૂ ના આવે. ખ્યાલ આવે? એ જ રીતે આ રૂ રોઈ એક રીતે જઈએ તો સ્વરનો એક ભાગ છે પણ આપણે સ્વર લખીએ તે લખતા નથી પણ હકીકતમાં લખવા પડે. એટલે પરીક્ષામાં પૂછાય ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે આ જે આ રીતનું પાકડું નીચે આવે છે એનો મતલબ છે રૂ. શું છે? રૂ. રૂની નિશાની કેવી હોય તો કે આ રીતે જે હોય શબ્દ એ શું થાય અહીંથી બેઠો બેઠો ઉમેરે છે એટલે આ દૃશ્ય. દ્રશ્ય થશે નહીં પણ શું થશે? દૃશ્ય. તો દ પ્લસ રૂ બરાબર શું? ધ્રુવ. અને એને કઈ રીતે છૂટું પાડવાનું તો કે દૃશ્ય. શું કરવાનું? દૃશ્ય. તો દ પ્લસ રૂ. હવે રૂ રોય કેવો તો કે સ્વર છે, વ્યંજન નથી. અ આ ઈ ઉ આ જે રહ્યા એ શું છે તો કે સ્વર છે
અને સ્વરની પાછળ કોઈ સ્વર મૂકી શકાય નહીં, એટલે રૂ પછી કોઈ સ્વર મૂકવો નહીં, રૂ એમ જ મૂકી દેવાનું. પછી શું છે કે અડધો શ, એટલે શ મૂકો. પછી પાછળ શું આવ્યો? અ આવ્યો તો ય મૂકો. અને પછી પાછળ અ કેમ? કે ભાઈ જોડિયો અક્ષર છે, દૃશ્ય. અને અમે અમથોય બહાર દેવી છે દૃશ્ય, એટલે અ આવશે. રેડી? એ જ રીતે હવે જો ધ ધ શું? ધ ધ. હવે આ ધના અત્યાર સુધી જે ભણ્યા એ દના હતા. તો તમને પૂછે કે વિદ્વાન, તો વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ વ પ્લસ આ પ્લસ ન પ્લસ અ, તો એની ધ્વનિ શ્રેણી કઈ રીતે છૂટી પડી? કે દ પ્લસ વ છે, એટલે વિદ્વાન. રેડી? એ જ રીતે પદ્મ, તો પદ્મમાં દ અને મ છે, ધ અને મ નથી, એટલે દ મ. ક્યારે? ખાસ યાદ રાખજો. રેડી? એ જ રીતે કોઈ પણ દૃશ્ય પૂછે તો દ પ્લસ રૂ છે. રેડી? ઉ નથી. ખ્યાલ આવે? એ જ રીતે હવે ધના નિયમ. હવે જો ધ, તો બે ધ. હવે ઓલામાં જે સિમ્પલ રીતે આ રીતે આવતું હતું, એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે આવો કોઈ પણ શબ્દ આવે, આવો કોઈ પણ શબ્દ આવે, અથવા તો આવો કોઈ પણ શબ્દ આવે. ખ્યાલ આવે? તો એમની અંદર શું હોવું જોઈએ? કે દ અને વ, દ અને ય, દ અને મ, આ ટાઈપના હોવો જોઈએ. ખ્યાલ આવે? અને આ જ્યારે ધ આવે ત્યારે સ્પષ્ટ રીતે ધ આવવાના જ છે. બે ધ ભેગા થાય એટલે ધ. અને શું બને? અધર. શું બનશે? અધર. ધ બરાબર શું? અધર. હવે અધરની જોડેની છૂટી પાડી હોય તો જો અધર એમ નહીં બોલતા, અધર બોલીએ છીએ, એટલે રની ઉપર ભાર દેતા નથી. તો જો સ્વર એમનામાં આવી ગયો, વ્યંજન તરીકે બીજો ધ લીધો, પછી પાછો ધની સાથે ધ જોડાયેલો છે એટલે પાછો મૂકી દેવાનો. પ્લસ શું છે? તો કે ભાઈ ધની પાછળ અ છુપાયેલો એટલે અ, અને પછી છેલ્લે શું? ર. અહીંયા મેં અ મૂક્યો નથી, કેમ કે અધર બોલાય, અધર એમ નથી બોલાતું, ખાસ ખ્યાલ રાખવો. રેડી? ત્યાર પછી જો ધ્ય. હવે ઓલું જે શબ્દ હતો વિદ્યા, એમાં દ અને ય આ રીતે હતો. અહીંયા જુઓ તો ખરા કે ધ આખો આવે છે. ખ્યાલ આવે? એટલે જ્યારે પણ ધ્ય આવે ત્યારે છે ને ધ પ્લસ ય હશે, પણ અહીંયા વિદ્યા જેવો શબ્દ નીકળશે. એટલે જો કે ધ પ્લસ ય બરાબર ધ્યો. એ જ રીતે સંધ્યા. હવે આને મેં અહીંયા અનુસ્વાર લગાડ્યો છે, પણ ન લગાડો તો પણ ચાલે, ન લખવો પડે. કઈ રીતે? તો કે ખાસ કહી દઉં કે સંધ્યાની અહીંયા મિસ્ટેક કરેલી, ભૂલ કરેલી, અથવા જે હોય જો કે સ પ્લસ અ પ્લસ ન આવશે. શું આવશે? સ પ્લસ અ પ્લસ ન આવશે. પ્લસ શું છે? ધ આવશે. હવે ધ રોઈ અડધો છે એટલે શું કરવાનો? એમના મૂકી દેવાનું. પાછળનો અક્ષર શું છે? ય છે. પ્લસ શું આવશે? આ, કેમ કે પાછળ શું રહેલો? આ. રેડી? એટલે ધ અને ય લખો ત્યારે પણ ખ્યાલ આવી જાય, અને દ્ય લખો ત્યારે પણ ખ્યાલ આવી જાય. બંને જુદા છે, એક સરખા નથી. એ જ રીતે ધ્ર. હવે ઓલામાં દ્ર લખતા એ આ રીતે લખતા, એટલે આને પછી દ્ર ન કહી શકાય. આને શું કહેવાય? ધ્ર કહેવાય. શું કહેવાય? ધ્ર. એમાં જો ધ્રુવ, ધ પ્લસ ર પ્લસ અ બરાબર ધ્ર. હવે એમાં ધ્રુવ તો કઈ રીતે લખાશે? તો કે ધ તો આવી ગયો, ગોદમાં કોણ બેઠો? ર, એટલે ર લઈ લો. પછી એની સાથે કયો સ્વર જોડાયેલો છે? તો કે ઉ. અને પછી કયો છે? તો કે વ. આ વને ખોડો કરવો. રેડી? પછી ધ્રુવ એમને જ બોલતા, ધ્રુવ બોલીએ છીએ ખાલી સિમ્પલ રીતે. શું? ધ્રુવ ભટ્ટ. ધ્રુવ ભટ્ટ એમને જ બોલતા, પણ શું બોલે? ધ્રુવ ભટ્ટ. એટલે ખાસ યાદ રાખવાનું શું? ધ્રુવ વ. તો વ ની પાછળ અ લગાડવાની કોઈ જરૂર નથી. એટલે ખાસ યાદ રાખવાનું ધ પ્લસ ર બરાબર ધ્ર. એ જ રીતે ધ પ્લસ વ. જો ઓલામાં કઈ રીતે હતું? આ રીતે હતું. ખ્યાલ આવે? કે દ પ્લસ વ. ખ્યાલ આવે ને? એ જ રીતે અહીંયા શું છે? ધ પ્લસ વ છે, એટલે અહીંયા ધ જોવા મળે છે. દને ક્યારેય આ રીતે લખાતો નથી જ્યારે જોડ્યો હોય ત્યારે, પણ ધને હંમેશા શું કરવો પડે? અડધો ધ કરવો પડે ને વ કરવો પડે. ખ્યાલ આવે? હવે જો તો કે ધ વ એટલે ધ્વ, એટલે ધ્વજ. આપણે એમ કે મારો રાષ્ટ્રીય ધ્વજ. હવે રાષ્ટ્રીય ધ્વજ રહ્યો એમાં ધ્વજ, એમાં ધ રહ્યો એ શું છે? અડધો છે તો અડધો મૂકી દો. અડધા પાછળ કોઈ દી સ્વર લાગે નહીં, એટલે શું કરવાનું? વ ને વ મૂકી દો. હવે સ્વાભાવિક વસ્તુ છે, જોડિયો અક્ષર છે, એટલે પાછળ શું લખવાનું? અ. અને ધ્વજ એવો શબ્દ બોલીએ એટલે પાછળ શું? જ. રેડી? વ, જ એ બધા જે આવે છે વ્યંજનો, એની પાછળ શું કરવાનું છે? આપણે ખાસ યાદ રાખજો, ખોડા કરવાના છે. રેડી? આમાં થોડીક મિસ્ટેક છે, એટલે બંનેમાં નથી કર્યા, પણ ખોડા કરવાના છે. અહીંયા નહીં આવે. રેડી? અહીંયા પણ નહીં આવે.
આગળ પાછળ થઈ ગયેલું છે. એ જ રીતે હવે જોઈએ આગળ કે ધ પ્લસ ર ધૂતરાષ્ટ્ર. હવે આ ધૂતરાષ્ટ્ર આપણે લખીએ ત્યારે એમાં દ નથી લખતા, આ રીતે લખીએ ધૂતરાષ્ટ્ર. રેડી? એટલે આ ધૂતરાષ્ટ્ર જે શબ્દ રહ્યો એ જ રીતે અહીં ધ્રુવ છે. ઓલામ શું હતું? જો આ રીતે હતું. રેડી? અથવા તો આ રીતે આપણે લખીએ એને, એ ધ્રુવ છે અને આ શું છે? ધ્રુવ છે. બંનેમાં ડિફરન્સ છે, એક સરખા છે નહીં. એટલે જો ધ્રુવ, તો ધ્રુતિ આવો શબ્દ લખીએ આપણે, ધ્રુતિ. તો એની અંદર કયો વર્ણ છે કે ધ, તો ધ મૂકી દો. સાથે કયો એમ કહેવાય કે ભાઈ સ્વર જોડાયેલો છે, તો રૂ સ્વર જોડાયેલો છે અને સ્વરની પાછળ સ્વર ન લગાડી શકાય એટલે રૂનો રૂ. પછી શું છે? તો ત મૂકી દો અને પાછળ શું આવશે કે રસ્વ ઈ. ખ્યાલ આવે? હવે રસ્વ છે સ્વાભાવિક વસ્તુ, સ્વર છે પાછળ તો સ્વર મૂકવાનો, આ છે તો આ લખવાનો, ઈ છે તો ઈ મૂકવાનો, ઉ છે તો ઉ મૂકવાનો, એ છે તો એ મૂકવાનો. પણ ખાલી એમનામ એમ લખ્યું ત અને કોઈ છે નહીં તો નથી મૂકવાની જરૂર. પણ આગળના શબ્દને જોવાનું, ભાર નથી આપતો ને જો ભાર આપતો હોય તો પાછળ અ લગાડો, જોડ્યો હોય તો અ લગાડો, ભાર નથી આપતો તો ન લગાડો. ખ્યાલ આવે? એ જ રીતે હવે શ ના, જો આ ધ ના આપણે વાત કરી. રેડી? શ, હવે ષટકોણનો શ એના કોઈ પ્રકાર પાડવા હોય તો પડે નહીં, ખાલી એક સિવાય કોઈ ક્ષ વાળામાં. રેડી? પણ શંકોરાના શના ઘણા પ્રકાર પડે, જેમ કે શ્ર, જેને આપણે શ્રવણ કહીએ છીએ. હવે આ શ્રની અંદર શું છુપાયેલું છે તો ખાસ યાદ રાખવાનો. કયો? તો કે એક તો આ શ, બીજો શું છે તો કે અહીંયા જે દેખાય છે ને એ શું છે તો કે ર, અને સાથે શું હોય? અ તો હોય જ તે. રેડી? શ પ્લસ ર પ્લસ અ બરાબર શું? શ્ર. ખ્યાલ આવ્યો? આ જે રોઈ ગોદમાં બેઠેલો ર છે એટલે અવશ્ય આવી જશે, સ્વાભાવિક વસ્તુ છે. જો કે શ્રવણ, તો શ પછી શું છે? ગોદમાં બેઠેલો ર, અને આ ભાઈ રહ્યો એ શું છે કે વ્યંજન છે ને શ, તો સ્વાભાવિક વસ્તુ અ મૂકવાનો. પછી શું આવતી કે વ, તો કે વને ખોડો કરો. પછી શું આવશે તો કે અ, તો મૂકવો. અને પછી છેલ્લે શું છે? અણ છે. હવે અણ રહ્યો એ કેવો છે? શ્રવણ. આપણે શ્રવણ એમ નથી બોલતા, પણ શું બોલીએ? શ્રવણ. રેડી? એટલા માટે અણ રહ્યો એ કેવો? ખોડો કરીને આ દૂરું મૂકી દેવાનું છે. રેડી? હવે એ જ રીતે આગળ જોઈએ. જો શ્વ, અહીંયા શું છે? ર છે, અહીંયા શું છે? વ છે, અહીંયા શ, અહીંયા શ અને અહીંયા શું? વ. એટલે શ પ્લસ વ બરાબર શ્વ. ખ્યાલ આવે? એની અંદર જો શ્વેત, શ્વેત એટલે સફેદ. હવે શ્વેત જ્યારે લખીએ છીએ તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા શું છુપાયેલું છે? શ, એટલે શ આવી ગયો. પછી અહીંયા શું છે કે વ છે, તો વ મૂકો. અને બંને વ્યંજન હોવાથી કેવા કરવાના? ખોડા કરવાના. પ્લસ અહીંયા શું છે કે એ, તો એ મૂકો. ખ્યાલ આવે? હવે શ્વેત એમ નથી બોલતા, પણ શ્વેત બોલીએ. શું બોલીએ? શ્વેત. શ્વેત એવું બોલતા નથી, એટલે ત રહ્યો એ શું કરવાનું? ખોડો કરીને મૂકી દેવાનું. શ્વેત. ખ્યાલ આવે? ખોડો કરો. પાછળના બધાય જે આમાં મેં નથી કર્યા અમુક અમુક એ ખોડા કરી દેવા, ખોડા વગર ચાલશે નહીં, નકર તમારો એક માર્ક જઈ શકે. એટલે વ ખોડો, જ ખોડો, ત ખોડો, જે વ્યંજનો છે એ બધાને ખોડા કરવા. ખ્યાલ આવે? ત્યાર પછી જોઈએ આ બાજુ કે શ પ્લસ ચ, ચકલીનો ચ. ખ્યાલ આવે? હવે જો અહીંયા શું હતો? અહીંયા એક પાખડું જોશો તો નથી, અહીંયા જો એક પાખડું આવી જાય તો અર્થ બદલી જશે. આવી રીતે આવે. હવે આ જે લખ્યું મેં, રેડી, કે આ શ્ર થયું. હવે આનેથી થોડુંક આગળ હાલીએ તો આ રહ્યો એ શું થશે? શ અને વ થયું. હવે અહીંથી થોડોક ફાટો પડે. રેડી? એટલે શું થશે કે શ પ્લસ ચ, ચકલીનો. કેમ કે ભાઈ સંસ્કૃતમાં તમે જોયું હશે તો ચકલીનો ચ આ રીતે લખાશે. ખ્યાલ આવે? તો એ આમ જોઈએ તો વ લાગે, પણ હકીકતમાં શું છે? ચકલીનો ચ છે. એટલે ખાલી એક અહીંયા આવી રીતે ઉમેરાઈ જશે તો અર્થ બદલી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સ્વમાં પાકડું નથી, પણ સ્વ અથવા સ્વચ્છ એવું જે બોલીએ છીએ આપણે, નિશ્ચિત એવું જે શબ્દ બોલીએ છીએ તેમાં શું છે તો કે શ પ્લસ ચકલીનો ચ પ્લસ અ બરાબર સ્વ. ખ્યાલ આવે? હવે જો નિશ્ચિત આવો શબ્દ બોલીએ છીએ તો નિશ્ચિત એવો શબ્દ બોલીએ તો એની અંદર ન તો છે તો આવી ગયો, એની આગળ શું લગાડેલો? એ છે, એ આવી ગયો.
પછી હવે આની અંદર જોવાનું શું આવે તો કે પહેલો જ તે એક તો આપણે જોયો શું તો કે તાલવ્ય શ અથવા તો શંકોરાનો શ. પછી શું છે એની સાથે તો કે ભાઈ ચકલીનો ચ એટલે ચકલીનો ચ મૂકો. પછી શું મૂકવાનો તો કે આગળ જે રસવાઈ રહે તે મૂકો. અને પછી શું તો કે ત ખોડો કરીને મૂકી દો. નિશ્ચિત નિશ્ચિત એવું નથી બોલતા પણ નિશ્ચિત એવો શબ્દ બોલીએ છીએ એટલા માટે ત પછી કોઈ વસ્તુ આગળ આવશે નહીં. એ જ રીતે હવે હના પહેલાં કોના જોયા દના નિયમ જોયા, પછી કોના ધના જોયા, ત પછી તાલવ્ય શના જોયા. હવે તાલવ્ય શ પછી હ. હવે હની ઘણીવાર કેવા શબ્દો જો કે હ પ્લસ મ પ્લસ અ બરાબર બ્રહ્મ એવો બોલીએ છીએ ને આપણે. હકીકતમાં એ આવો શબ્દ છે કે એની અંદર હ છે પણ સાથે શું છે મ છુપાયેલો છે. શું છે મ. એ ખાસ ધ્યાન રાખજો કે હ પ્લસ મ બરાબર એટલે બ્રહ્મ. આપણે શું બોલીએ બ્રહ્મ. તો એ બ્રહ્મ જે બોલીએ છીએ જોડણી છૂટી પાડવી હોય તો જો મેં પહેલાં કીધું કે જે શબ્દની ગોદમાં બેઠો છે એને શું કરવાનું પહેલાં લઈ લેવાનો છે. તો બ પછી શું આવશે ર ગોદમાં બેઠો એટલે આવી જાય બ્ર. પછી શું તો કે હ એટલે પહેલાં તો બ પ્લસ બ પ્લસ ર પ્લસ અ. પછી શું આવશે તો કે હ કેમ તો કે બ્રહ્મ. એમાં શું કીધું આપણે હમ આવે એટલે હ પ્લસ મ છે એટલે હ પહેલાં લ્યો. પછી શું છે એની સાથે તો કે મ તો મ લ્યો અને પાછળ શું છે તો કે જોડિયો અક્ષર છે એટલે અ મૂકી દો. ખ્યાલ આવે બ્રહ્મ. એટલે આપને ખબર હોવી જોઈએ. એ જ રીતે બીજું જોઈએ જો કે હ પ્લસ ન. હવે એક શબ્દ આપણે બોલીએ સિંહ. સિંહ નામનો કોઈ શબ્દ જ નથી. નિશાની જેને કહો છો તે એ નિશાની રહ્યો એનું નામ સિંહ નથી પણ સિંહન છે. શું છે સિંહન. કેમ તો કે ભાઈ હ પ્લસ ન બરાબર હન. હ પ્લસ ન બરાબર હન તો સિંહન છે. શું છે સિંહન. કઈ રીતે જો તો કે ચ એટલે ચ આવી ગયો. પછી રસ્વ ઈ તો રસ્વ ઈ આવી ગયો. પછી આની અંદર શું છે તો કે હ આવશે. શું છે સિંહ એવું નથી બોલવાનું પણ હું બોલવાનું સિંહન. કેમ તો કે આ જે વર્ણ રહ્યો હન એનો મતલબ તો હ પ્લસ ન થાય છે એટલે સિંહ નથી પણ સિંહન છે. એટલે પછી શું હતું કે હ પછી ન અને સ્વાભાવિક વસ્તુ જોડિયો અક્ષર પાછળ આવ્યો એટલે શું અ. ખ્યાલ આવે. હવે જ્યારે બોલો ત્યારે સિંહ નહીં કહેવાનું પણ સિંહન. શું બોલવાનું સિંહન. રેડી. એ જ રીતે હવે જો કે હ પ્લસ ય બરાબર હઈ. હ પ્લસ ય બરાબર હઈ. તો એ જો અહીંયા ખાલી ન વચ્ચે છે અહીંયા મ વચ્ચે છે ને અહીંયા જો પાખડા બદલાય છે બધા એમ જોયું. હની અંદર કોને છુપાવી લેશે મને છુપાવે છે સાથે સાથે નને છુપાવી લેશે પછી સાથે યને છુપાવે છે. એટલે જે આકાર છે એ આનો આકાર યનો આકાર ય છે તો એ ટાઈપનો આવશે. નનો આકાર ન છે તો એ ટાઈપનો આવશે. મનો આકાર મ છે તો હની અંદર મ સમાશે. ખ્યાલ આવે. એટલે જુદી જુદી રીતે. હવે જો હ પ્લસ ય બરાબર હઈ. શું હ પ્લસ ય બરાબર હઈ એટલે સહ્ય. શું સહ્ય. તો એની જ્યારે આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડતા હોય તો સ ન સો. અને સ્વાભાવિક વસ્તુ છે જે કોઈ વ્યંજન વચ્ચે આવે અથવા પહેલાં આવે અને એની આગળ કાનો માત્ર પાછળ કે આગળ કાનો માત્ર કે નથી કંઈ રસવાઈ કે રસવાળું તો એને પાછળ શું લગાડવાનું અ. પછી જો શું છે એની પાછળ તો કે હ છે તો હ મૂક્યો. એની સાથે બીજું શું રોયેલું છે તો કે ય છે તો ય મૂક્યો અને જોડિયો અક્ષર છે એટલે શું મૂક્યો અ. સહ્ય. એ જ રીતે બીજું જો હ પ્લસ ર હર. રેડી. આપણે જે બોલીએ હસ્વ એ હસ્વ જે રહ્યું એને રસ્વ કહીએ અથવા હસ્વ. તો એ હસ્વ જ્યારે કહીએ ને ત્યારે આવો શબ્દનું ઉચ્ચારણ કરવું પડે. તો હવે જોઈજો કે હ પ્લસ ર બરાબર ર. શું છે ર. હ પ્લસ આ ર છે. શું છે આ રની નિશાની બતાવે છે તો રસ્વ. હવે આપણે રસ્વ બોલીએ. રેડી. હસ્વ રહ્યો આ મૂળ તો રસ્વ પણ હકીકતમાં શું છે એ રસ્વ જ છે. હનો લોપ કરીને બોલીએ છીએ આપણે. હવે જો તો કે હ પ્લસ ર એટલે અહીંયા હ પ્લસ અહીંયા રહ્યો એ ર. હવે પછી શું તો કે ભાઈ જોડિયો અક્ષર છે એટલે પાછળ અ મૂકો ફરજિયાત છે તો અ મૂક્યો. પ્લસ શું છે તો કે સ તો સ મૂક્યો. અડધો છે એટલે શું કરવાનું એને અડધો રહેવા દેવાનો. એની સાથે કયો જોડાયેલો છે વ તો વને ખોડો કરી મૂકી દો. પાછળ શું આવશે જોડિયો છે એટલે અ. હસ્વ. ખ્યાલ આવે. જેને રસ્વ તરીકે ઓળખ્યું છે મૂળ કેવું છે રસ્વ એટલે હ પ્લસ ર પ્લસ અ એટલે હરસ્વ. રેડી. એ જ રીતે હવ. હવે આ જે રહ્યો એને આ રીતે લખી શકાય. રેડી. અહીંયા જુદું નહોતું પડી શકતું એટલા માટે કે હવ આ રીતનો શબ્દ છે હ પ્લસ
વ. આને ખોડો કરીને દર્શાવો તો પણ હાલે કે આ અડધો છે ને આ આખો છે. ખ્યાલ આવે? હવે જો હ પ્લસ વ એટલે હવ. રેડી? જીહવા, જેને આપણે જીભ કહીએ છીએ. જીભનું સંસ્કૃત મૂળ નામ શું છે? જીહવા. તો પહેલાં તો જ એટલે જન લઈ લેવાનું, પછી એને આગળ શું છે કે રસવાઈ, તો એ લઈ લેવાનું, પછી શું છે કે હ એટલે હ ખોડો છે એટલે એ સ્વાભાવિક વસ્તુ અડધો જ છે. એની સાથે કયો જોડાયેલો છે કે વ, અને વની સાથે શું છે કે આ જીહવા. ખ્યાલ આવે? એ જ રીતે જો હવે હૃદય, આપણે હૃદય એમ બોલીએ છીએ પણ મૂળ એનું રૂપ છે હૃદય. હર એ લોપ છે પણ છતાં પણ એનું ઉચ્ચારણ કર્યું હૃદય. ખ્યાલ આવે? હૃદય એટલે હ પ્લસ રૂ. રૂ રે શું છે? સ્વર છે. સ્વર પછી કોઈ વસ્તુ બીજો સ્વર મૂકવો નહીં. એટલે હ પ્લસ રૂ બરાબર શું? રૂ. આ જે શબ્દ રહ્યો આ અથવા તો આ, એ હની સાથે એમ કહેશે કે હું રૂ છું. શું છું? રૂ છું. ખાસ યાદ રાખવાનો. કયો? આ જે હ રહ્યો એની સાથે આ પાખડું રહ્યું એ શેની નિશાની દર્શાવે છે? રૂની. એટલે જ્યારે પણ હૃદય આપણે લખીએ ત્યારે આવી રીતે લખીએ છીએ. પણ આ શેની નિશાની છે? એ રૂની નિશાની છે. કયો? ઋષિનો રૂ, ઓલો રૂ નહીં. એ ખાસ યાદ રાખજો. એટલે હૃદય અથવા તો હૃદય જેને કહીએ છીએ તેમાં હ પ્લસ ર ઓલો હ પ્લસ રૂ છુપાયેલો છે. કયો છે? રૂ. તો હ રહ્યો કેવો છે? વ્યંજન છે. તો સ્વાભાવિક વસ્તુ ખોડો લખી નાખો. પછી એની અંદર શું છે તો કે ઋષિનો રૂ. તો ઋષિનો રૂ સ્વર છે તો એમનામ પછી એની પાછળ અ લગાડવો નહીં. પછી શું આવશે? દ. તો દ ખોડો કરો. કેમ? તો કે દ જોડ્યો છે. કોની સાથે? ય સાથે. તો દ રહ્યો આ રીતે. હવે જોડ્યો કેમ કે છે? જો હૃદય એ આપણે સિમ્પલ રીતે બોલીએ છીએ. તમને એમ થાય કે સર તમે ત્યાં કીધું કે આવી રીતે આવે, પણ અહીંયા એનું ઉચ્ચારણ થાય છે પણ નથી થતું. એ બરાબરનું થાય છે હૃદય એવું ડાયરેક્ટ આપણે બોલી જઈએ છીએ અને ય ઉપર બધો ભાર વહી જાય છે. રેડી? એટલા માટે દ ને છૂટો લખે છે ને ય પછી શું આવે? અ. એટલે આ રીતે ર એટલે હૃદય. આ જે રહ્યા એ દેવનાગરી લિપિના જે ચિહ્નો છે અથવા તો અમુક અમુક જે શબ્દો આપણે અટપટા લાગે એવા હતા. ત્યાર પછી જોઉં કે આપણા કક્કામાં જોડાક્ષર લખાય છે. શું? આપણા કક્કામાં ઘણા એવા જોડાક્ષર લખાય છે કે જેને દર્શાવવા હોય ને તો આપણે તકલીફ પડે. હવે તમને ખાસ ખબર છે કે ભાઈ મારે અમિત લખવું છે, રેડી? એના બદલે મારે 2 ત લખવા છે તો આ રીતે લખાય. કેમ? કે આની અંદર 2 ત છુપાયેલા. ત પ્લસ ત બરાબર અ બરાબર ત. ખ્યાલ આવે? અમિત એટલે ડબલ ત વાપર્યા ત્યારે. રેડી? આમ તો અમિતમાં કાંઈ એક જ ત છે, વધારે નથી. પણ આવું જ્યારે આપણે લખીએ છીએ તો એ જોડાક્ષર તો સિમ્પલ રીતે ખબર પડી જાય કે આ અડધો ત છે. હવે આ તે ત્વ. રેડી? એ જ રીતે મ. રેડી? વ અથવા તો લ. ચાલ આવે? એટલે આ જુદી જુદી રીતે આપણે લખીએ છીએ. પણ એ ઉપરાંત અમુક જોડાક્ષર એવા છે જે તકલીફ આપે. હવે તકલીફ એટલે કેવો? કાનો માત્ર જેવો એક વાહે એને શું હોય? ખાટલા ટાઈપનો પાયો હોય. હવે એ પાયો ન હોય તો એ કઈ રીતે લખી શકાય? હવે જો જેમ કે આપણે શ માં લખ્યું, રેડી? કે આ શ પ્લસ વ છે. ખ્યાલ આવે? તો આની અંદર જે એમ કે પાછળ જે આ શબ્દ હતો, આ જે પાયો જે આવીને બનીને આવતો હતો એ નીકળી ગયો અને શું થઈ ગયો? જોડિયો થઈ ગયો, આટી મારી ગયો. રેડી? પણ અમુક એવા છે કે જેના જોડિયા અક્ષર આપણે પાયો કાઢીને લખીએ છીએ. મનો પાયો કાઢી નાખ્યો, ચકલીનો ચ હોય તેનો પાયો કાઢી નાખ્યો, પણ છત્રીનો છ લખો ત્યારે શું કરવું પડે? આમ હોય આમ કરીને આમ લખી નાખ્યું. પણ હવે આ જ્યારે લખવો છે ત્યારે શું કરવું? રેડી? તો શું કરવાનું? અહીંથી એને કાઢી નાખે, આ ઉમેરું અથવા તો અહીંયા જ્યારે આવ્યો ત્યારે જો પાછળનો પાયો નીકળી ગયો, સ્વચ્છ એવું આપણે લખીએ અને આવડો છ આખો આવી ગયો. હવે આ સ લખવો હોય તો એને અડધો કરવો હોય તો અડધો ન થઈ શકે. એટલા માટે ઘણા શું કરવાનું? ખોડો કરી નાખવાનો. જે હમણાં કીધું ને કે વ્યંજન બધા ખોડા, એટલે ખોડો કરીને દર્શાવવાનું હોય છે. રેડી? હવે જો કે પહેલાં લખાતો અક્ષરને ખ, ગ, ચ, મ વગેરે જેવાને કાનો આવે છે. શું ધરાવે છે ભાઈ? કાનો ધરાવે છે.
તો તેને ખસેડવાથી અડધો લખાય છે. કોને? કે કાનાને ખસેડી નાખો તો અડધો થઈ શકે. જો ક ખ ગ ઘ તો એમાં કને ખસેડવાથી કને પાયો બાયો છે જ નહીં, કાનો બાનો છે જ નહીં, એટલે એને ખસેડી શકતા નથી. એને કઈ રીતે લખાય? તો એને સાથે આવી રીતે પણ લખી શકાય અથવા તો આવી રીતે પણ લખી શકાય, હનન કરીને દર્શાવી શકાય. ખ્યાલ આવે? પણ ખ ને એ બધા કેવું કરવાનું? તો કે એની પાછળ જે કાનો આવે છે કાઢી નાખવાનો અને લખવાનો. એ જ રીતે જો ન રહ્યો એનો પણ પાયો નીકળી શકે, રેડી, અને અડધો અક્ષર થઈ શકે. એ જ રીતે ક જ ફ. હવે આવા જ્યારે વર્ણો આવે છે ત્યારે શું કરવાય? બાજુ બાજુમાં લખાય. જો આવી રીતે ક ક, જ જ, ફ ફ અથવા ફલ, રેડી, જના બદલે જ્વ, એ જોઈન્ટ થઈ જાય. ખ્યાલ આવે? એટલે એ જ રીતે ક્વ, આ રીતે જોઈન્ટ એને લખી શકાય. પણ આ જોડિયા આની પાછળ કોઈ કાનો માત્ર નથી આવતો એટલે શું કરવાનું? ભેગા લખવાના, સાથે લખવાના. પણ આની પાછળ જો નની પાછળ, ખની પાછળ, ગની પાછળ, ચની પાછળ, મની પાછળ બધાને કાનો આવે છે એટલે શું કરવાના? એને કાના કાઢીને લખવાના, એટલે એ અડધા થઈ જશે. રેડી? એ જ રીતે જો હવે આજે રહ્યા ટ ઠ ડ ઢ. ખ્યાલ આવે? ટ ઠ ડ ઢ, ઢ હતા લઈ લો તો પણ ચાલે. આ ટ ઠ ડ ઢ રહ્યા એ ટ ઠ ડ ઢ આપણે ખબર છે ક્યાંથી બોલી, મૂર્ધન્યથી બોલી છે. રેડી? એ ટ ઠ ડ ઢ, આ ટ ઠ ડ ઢ રહ્યા એ જે વર્ણો અથવા એ વ્યંજનો રહ્યા એને આપણે તો શું કરીએ? ધ્વનિની ઉપર લખીએ અથવા તો ધ્વનિની નીચે લખીએ છીએ. જો જેમ કે ચિઠ્ઠી, તો આની અંદર બે ઠ છે તો બંને ઠને શું કર્યું? આવી રીતે આમ કરીને લઈ લીધા. ખ્યાલ આવે? એટલે બંને ઠ આની અંદર છુપાઈ ગયા અથવા તો આવી રીતે લખીએ છીએ. એટલે બંને ઠ ઠ ચિઠ્ઠી, પણ ર ધ્વનિ એવો છે એ જ બધા કરતાં જુદો પડે છે. જો અત્યાર સુધી ભણ્યા કે મ, દ્વ, વિદ્વાન તો દ પ્લસ વ, એ બધાથી ક્યાંક જુદો પડતો ધ્વનિ. એટલે કયો? ર. અને ર ને મેં શું કીધું? બે રીતે લખાય. એક તો ગોદમાં બેઠેલો હોય અને બીજો ક્યાં હોય? તો કે સમાજ બારો હોય, નાત બારો મૂકી દીધો હોય. તો નાત બારો જાય ત્યારે બીજા શબ્દનો સહારો લે છે, પોતાના શબ્દનો સહારો લેતો નથી. જેમ કે કર્મ, ત્યારે એને જો કોને કર્મ રહ્યો એ રહ્યો એ કોની સાથે આવવો જોઈએ? મ સાથે આવવો જોઈએ. તો આખો અર્થ ફરી જાય. શું બની જાય? કર્મ. અને પહેલા અક્ષરની શરૂઆતમાં અહીંયા આવી રીતે આમ મૂકીએ તો ચાલે નહીં. રથી અડધા અક્ષરથી શરૂ કરવો હોય તો રકમ એવો કોઈ શબ્દ છે નહીં. એટલે ખાસ યાદ રાખવાનો. શું? કર્મ લખો ત્યારે શું થયું? કે જે ર રહ્યો એ બીજી રીતે શું થયું? કોઈની માથે ગયું. એક ર રહ્યો એ શું થયો? પોતાની ગોદમાં બેઠી ગયો. ખ્યાલ આવે? તો હવે આ જે બંને રહ્યા એને કઈ રીતે છૂટા પાડી શકાય? તો ક પ્લસ અ, કઈ રીતે? ક પ્લસ અ. શા માટે અ લખી નાખ્યો, ર ન લખ્યો? તો કે ભાઈ સમાજ બારો છે, નાયત બારો છે, ભાઈઓ સાથે રહ્યો નથી એટલે એને શું કરવાનું? ઘરની બહાર કાઢી મૂકવાનું. તો મ રહ્યો એમ કે મેં તને આશરો આપ્યો પણ તું તાર ભાઈઓનો ન થયો હોય તો મારો તું છે કઈ રીતે થા? એટલે હું તને મારી સાથે જોડી નહીં શકું, તને હું આગળ મોકલી દઉં. એટલે બલિદાન આપી દીધું. કોનું? ભાઈનું, રનું. અને ઓલરેડી અડધો છે. ખ્યાલ આવે? એ અડધો છે એટલે ફરીથી એને પાછો આખો અ લખવો નહીં. પછી શું આવશે? મ. અને પછી તો કે ભાઈ જોડિયો અક્ષર છે એટલે અ. એ જ રીતે ક્રમ. ક્રમ લખીએ તો ક રહ્યો એની સાથે ગોદમાં બેસી ગયો કોણ? તો કે ર. તો સ્વાભાવિક વસ્તુ છે, મારો છો તો મારી સાથે રહ્યો છો, મારી સહકાર છો, તો શું કરવાનું? ર લખી નાખવાનું. પછી શું લખવાનું? અ લખવાનું. જો પરિવર્તન ક્યાં છે? બોલો નાયત બારો ગયો એટલે એને પાછળ જવા દીધો અને અને સાથે લઈ લીધો. એ જ રીતે ક્રમમાં શું? તો કે ભાઈ મારો સાથી છો, મારો મિત્ર છો, તો શું કરવાનું? સાથે લીધો. એટલે ક્યાં? કે ક પ્લસ ર અને પછી અ લખ્યો. એ જ રીતે પછી શું? મ. ક્રમ. રેડી? હવે જો ર અક્ષરના જોડાક્ષર બે જુદી જુદી રીતે લખાય છે. ર વ્યંજન જોડાક્ષરના પહેલા આવે અને પછી પણ આવે. એ મેં જે હમણાં તમને વાત કરી તે. આ એનું ઉદાહરણ છે. કરતા. તો સ્વાભાવિક વસ્તુ ક્યાં ગયો? નાત બારો ગયો. તો ક પ્લસ ર એટલે અહીંયા તો ભાઈ પોતે તું મારી નાત બારો છે એટલે હું તને સાથે નહીં લઉં એટલે ક અને અ તો આવી જાય. પ્લસ શું છે? તો કે ભાઈ તાની ઉપર શું છે? રૂ છે અથવા તો ર છે. તો એ રને શું કરવાનો? અહીં લેવો પડે ને ભાઈ વચ્ચે, કે ભાઈ હું તને મારામાં આશરો નહીં આપું એટલે તું પહેલાં જા. રેડી? આ કે હું તને નહીં આપું એટલે વચ્ચેનો. ખ્યાલ આવે? પછી શું છે? તો કે ત છે તો ત મૂકો અને પછી આ.
અહીંયા આમ મૂકવાનો નથી, ખાસ યાદ રાખવાનો છે. એ જ રીતે જો ઉપરોક્ત ઉદાહરણમાં જોડાક્ષરમાં ર ધ્વનિ પહેલા આવ્યો છે, જેનું ઉચ્ચારણ કરો. જો કરતા એટલે કરતા, રેડી, કતરા એમ નથી બોલતા, પણ શું બોલી? કરતા. તો ર એ શું છે? તની પહેલા બોલાય જશે, એટલા માટે શું એને વચ્ચે લઈ લેવાનો છે. રેડી. ત્યાર પછી પણ આક્રમણ, જે મેં તમને કીધું ક્રમ, એમ આક્રમણ શબ્દ લખીએ તો જો કે આ પ્લસ ક એટલે આ તો આવી જ ગયું. શા માટે? તો કે સ્વરની સાથે બીજો સ્વર જોડાતો નથી, આ પ્લસ આ કરાતો નથી. પછી શું આવ્યું? ક આવ્યું, તો ક લખ્યો. પણ કની સાથે જોવો તો અહીં આક્ર, એની સાથે ગોદમાં બેઠેલો ર છે, એટલે શું લેવાનો? ર લઈ લેવાનો. અને પછી એની સાથે કોઈ નથી, એટલે સ્વાભાવિક વચ્ચેનો શબ્દ જે હોય એની સાથે શું હોય? અ હોય. પછી શું છે? મ, તો મ લખો. પછી સાથે શું હોય? અ હોય. અને શું છે? અણ, તો અણ. આક્રમણ, આક્રમણ એમ નહીં બોલતા, પણ શું બોલે? આક્રમણ. એટલે અણ એ શું છે? અડધો છે. એટલે જો ક્ર જ્યારે આવે ત્યારે શું કરવાનું છે? ક પછી ડાયરેક્ટ રને લેવાનો છે. પણ કર્મ આવે એટલે કોઈ બીજાની માથે ગયેલો છે ર, જે રેફ બનીને, એ રેફ બનેલા શબ્દને વચ્ચે લેવાનો છે, ન ઘરનો ની ઘાટનો. એ ખાસ યાદ રાખવાનું છે. અન્ય ઉદાહરણ જોતા ર ધ્વનિના જોડાક્ષર વધુ સ્પષ્ટ થશે. જો કે ર પહેલા આવે તો શું આવશે? રેપ તરીકે ધ્વનિ શ્રેણી અને શબ્દ. જો હવે સ પ્લસ અ પ્લસ ર પ્લસ પ પ્લસ અ કોની પહેલા આવે? જો અન્ય ઉદાહરણમાં જોતા ર ધ્વનિના જોડાક્ષર વધુ સ્પષ્ટ થશે. પણ શું? જો કે ર પહેલા આવે, પણ કોની પહેલા આવે? કોઈએ રાખ્યો નહીં, એટલે કોની ઉપર? કે પની ઉપર છે સર્પ, તો પની પહેલા આવશે, સની પહેલા, એટલે સની સાથે કે સની સાથે રહેલા અની વચ્ચે આવશે નહીં, અહીંયા પહેલો આવશે. કઈ રીતે? જો કે સ પ્લસ અ પ્લસ ર, એટલે બાર ગયો નાત બારો, એટલે ખાસ યાદ રાખવાનું ક્યાં મૂક્યો? એને વચ્ચે. ન પયે રાખ્યો, ન સયે રાખ્યો, એટલે સર્પ. એ જ રીતે બીજું ઉદાહરણ જો વર્ણન, તો વ રહ્યો એ તો ભાઈ પોતે શું લઈ લીધું? પોતાનો વ લઈ લીધો, સાથે એનો અ પણ લઈ લીધો. હવે ર રહ્યો એ નાત બારો ગયો તો, એટલે એને કોઈને? તે કે ભાઈ એકઈ ન રાખ્યો, નો અણએ રાખ્યો કે ન વયે રાખ્યો, એટલે ક્યાં આવ્યું? રયે, અને અડધો છે એટલે કંઈ કરવાનું નહીં. પછી શું આવ્યું? અણ, તો અણ બેઠે બેઠો, અને સાથે શું? અ મૂકી દેવાનું. અને ન વર્ણન, વર્ણન એવું નથી બોલતા, પણ વર્ણન એટલે સિમ્પલ રીતે શું? વર્ણન. એ જ રીતે જો કે પદાર્થ, હવે અહીંયા જોડિયો અક્ષર આવ્યો, ખાસ યાદ રાખજો. ભલે પાછળ થયો એકલો છે, પણ જોડિયો છે. પદાર્થ એવો શબ્દ બોલીએ તો પ રહ્યો એ ભાઈ શું કરશે? પોતે તો કાંઈ છે નહીં, એને ર સાથે કંઈ કાંઈ લેવા દેવા નહીં, એટલે એને એનો પોતાનો સાથીદાર આવી જશે. દ રહ્યો એને લેવા દેવા છે પદાર્થ, પણ એમ કે તું મારો સાથ ન આપી શકે, હું તને કઈ રીતે રાખી શકું? એ જ રીતે થયો એ કે તારાનો ન થયો, મારો શું થવાનો? એ જ રીતે શું? તો કે ભાઈ દયે પોતાનો આ લઈ લીધો, વચ્ચે બિચારો કોને રહેવા દીધો? રને. અને સાથે કોણ આવ્યો? થ જોડિયો હતો, એટલા માટે શું? અ, પદાર્થ. ખ્યાલ આવ્યો? એ જ રીતે નિર્ભય, તો ન, હવે ની આવ્યો એટલે શું છે? ન પ્લસ ઈ, પ્લસ જો કે ભાઈ નીનો તું ન થયો, મારો શું થાય? ભનો. એટલા માટે શું? ર વચ્ચે. પછી શું લીધો? ભ પછી અ, અને પછી ય. નિર્ભય, નિર્ભય એવું બોલતા નથી. એટલે એ જ રીતે સ્પર્શ, તો સ પ્લસ પ પ્લસ અ, સ પ્લસ પ પ્લસ અ. કેમ? તો કે સ અડધો છે, એટલે અહીંયા અ લગાડવો નહીં, પણ શું કરવાનું? સ પ્લસ પ. પછી તો કે પ રહ્યો એ તો આખો છે ને ભાઈ, તો પ આખો છે એટલે શું કરવાનું? અહીંયા અ લગાડવાનું. હવે આ સ્પર્શ રહ્યો એમાં ર રહ્યો જે માથે રેપ તરીકે, એનું કાંઈ લેવા દેવા છે નહીં, એ કોઈની સાથે મળતો નથી, એટલે વચ્ચે મૂકી દેવાનો. અને જોડિયો શ શબ્દ આવ્યો એટલે શું કરવાનું? અ મૂકવાનું. ખ્યાલ આવ્યું? હવે જો અન્ય વ્યંજન પહેલાં આવતો ક્ર તરીકે. હવે ક્રની એ જેવા શબ્દો રહ્યા એ હું તમને કહું કે ક્ર એટલે ગોદમાં બેઠો છે, એ બધે શું થાય છે? વચ્ચે આવી જાય. જો ક પ્લસ ર આવી ગયો, પછી શું લીધો? અ, અને મ રહ્યો એ બિચારો એમને. ખ્યાલ આવે? એટલે એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. અહીંયા વજ્ર, તો વ રહ્યો એ તો આવી જ ગયો. વ્રજ એમ નથી, પણ શું કીધું? વજ્ર. જો વ્રજની વાત નથી કરતા, વ્રજની વાત કરશો તો એની અંદર આ રીતે આવી જશે. આ વ્રજ, રેડી? તો એ શું થશે? વ પ્લસ ર, કેમ કે ગોદમાં બેઠો ને, પછી અ, પછી જ, વરજ. ખ્યાલ આવે?
એટલે ગોદમાં બેઠો એ પહેલાં. અને આ વજ્ર, તો વજ્ર લીધો એટલે વ સાથે એને કાંઈ લેવા દેવા નથી, એટલે વ પ્લસ અ તો આવી જ ગયા. સાથે શું તો કે જ, હવે જ આવી ગયો. એની સાથે કયો રહેલો છે તો કે ભાઈ ર એ અંદર છુપાયેલો છે, એટલે શું ર, અને પછી શું મૂકવાનું છેલ્લે જોડી અક્ષર છે એટલે અ, વજ્ર. રેડી. એ જ રીતે પ્રત્યય, તો પ રહ્યો એની સાથે શું છે ર છુપાયેલો છે, તો એ ર ગોદમાં બેઠો એટલે પ પછી ર લેવાનો, પછી અ મૂકવાનો, અને ત અડધો છે, પછી ય રહ્યો એ અ મૂકવાનો, અને પાછળ એ, કેમ કે માત્ર આવ્યો એટલા માટે. રેડી. એ જ રીતે જો રાષ્ટ્રીય. રેડી. હવે રાષ્ટ્રીય રહ્યું એ કઈ રીતે તો કે ર પ્લસ આ, મોસ્ટ આઈએમપી કહી શકાય કે ર પ્લસ આ એટલે રા આવી ગયો. પછી શું છે તો કે શ છે, જો તો શ આવી ગયો. પછી આપણે ટ બોલીએ તો ટ આવી ગયો, અને ટની સાથે કયો રહેલો છે ર, તો રાષ્ટ્રીય. રેડી. જોડી અક્ષર છે એટલે પાછળ અ, એટલે રાષ્ટ્ર. રાષ્ટ્ર, ટ્ર, જો ટ્ર બોલો છો, રાષ્ટ્ર અથવા રાષ્ટ્ર એવું નથી બોલતા, પણ રાષ્ટ્ર, તો ટ્ર એવો શબ્દ બોલો છો, એમાં ટની સાથે ર પ્લસ અ છુપાયેલો છે, એટલે આ રીતે લખવું એને. ખ્યાલ આવે કે એને ગોદમાં બેસાડ્યો, પણ કેમ કે સાથે હતો એટલા માટે. હવે જો આશ્રય, તો આમાં પણ એ જ વસ્તુ છે. આ રહ્યો એ સ્વર છે, એટલે સ્વરની સાથે કોઈ બીજા સ્વરની જરૂર નથી. પછી શું છે શ છે, તો શ છે એની સાથે શું અહીંયા આપણે હમણાં જ વાત કરી કે શ પ્લસ ર બરાબર શ્ર. એમાં અહીંયા શ્ર પ્લસ એટલે શ અને ર આવી ગયો, અને સાથે શું હોય અ, અને વાહે ય. શું આશ્રય એમ નહીં, પણ આશ્રય બોલીએ છીએ, એટલે આશ્રયની સાથે આશ્રય એવું લંબાવવાની જરૂર નથી. આમ આપણે જોયું કે આપણે જે બે વ્યંજન વચ્ચે સ્વર નથી બોલતા તે બે ધ્વનિઓ જોડાક્ષર તરીકે લખીએ છીએ. જે જોડાક્ષરો આવે છે એની અંદર આપણે સ્વરનું ઉચ્ચારણ કરતા નથી, એટલે અલ્પ, એમાં અ પછી લ પછી પ. ખ્યાલ આવે, એટલે લ અડધો છે અને પ એની સાથે જોડાયેલો છે, એટલે અલ્પ એ જોડા અક્ષરમાં વચ્ચે આપણે સ્વર બોલતા નથી, એટલે નથી મૂકતા. રેડી. જો આમાં વસ્યુ આવો શબ્દ છે. હવે સ્વાભાવિક વસ્તુ મેં તમને શું કીધું કે જ્યાં વસ્યુ એવો આપણે શબ્દ બોલતા નથી, વસ્યુ એવો શબ્દ બોલતા નથી, પણ શું કહીએ આપણે વસ્યુ. તો વ રહ્યો એ મૂકી દેવાનું, તો સ્વાભાવિક વસ્તુ પાછળ શું આવે અ આવે, પછી સ અડધો છે સ અડધો મૂકી દેવાનું, ય રહ્યો એ ય મૂકી દેવાનું, અને માથેનો અનુસ્વારનો વસ્યુ એવો નથી બોલતા, આપણે વસ્યુ બોલીએ છીએ, એટલે શું ઉની માથે અનુસ્વાર મૂકી દઈએ. હવે આને તે આપણે ધ્વનિ શ્રેણીમાં શું જોડાક્ષર છે એને શ્રેણીના અલગથી નામ જોઈએ તો શું થાય વસિયુ. ખ્યાલ આવે. આ આપણે જોડ્યો અક્ષર હતો, આને આપણે જોડ્યો નથી, તો અહીંયા શું થશે જો કે વ એટલે આવી ગયો, અ એટલે અહીંયા પણ આવી ગયો, એ જ રીતે સ, તો અહીંયા સ પણ આવી ગયો, પણ અહીંયા જોડ્યો અક્ષર સ હતો એટલે કાંઈ હતું નહીં, અહીંયા રસવાઈ છે એટલે શું કર્યું આપણે ઈ જે અહીંયા છે એ નહીં. એ જ રીતે ય, તો ય મૂકી દીધો, અને આ ઉ, તો ઉ મૂકી દીધો. ખ્યાલ આવે. એ જ રીતે આને હું આવી રીતે લખું વસયુ, તો જો વ પ્લસ અ પ્લસ સ પ્લસ અ, કેમ કે આખો છે ને ભાઈ, પ્લસ ય અને પ્લસ ઉ. ખ્યાલ આવે. એટલે જે રીતે લખીએ છીએ એ જ રીતે લખવાનું છે. હવે આમાંથી અમુક આપણે જોઈએ કે હું તમને એક ધ્વનિ શ્રેણીના 5 ઉદાહરણ આપું. એક લખ્યું આપણે આત્મા, ખ્યાલ આવ્યો કયો આત્મા. એ જ રીતે લખ્યું દાદા, આત્મા અને દાદા. પછી એક લખીએ કૃપા, એ જ રીતે લખીએ ક્રમશ. હવે ક્રમશ એવું લખીએ તો હાલે, ક્રમશઃ લખીએ તો પણ ચાલે, પણ હનો ઉપયોગ કોઈ કરતું નથી. રેડી. એ જ રીતે લખીએ આપણે હજી એક ઉદાહરણ, જ્ઞાની અથવા જ્ઞાત. રેડી. હવે જો કે ક્રમશ, તો સ્વાભાવિક વસ્તુ ગોદમાં બેઠો છે એટલે ક રહ્યો એ લખી નાખવાનો, અને કેવો વ્યંજન છે, અને સાથે શું રૂ છે કે ર છે, તો કે ભાઈ ગોદમાં બેઠેલો ર છે, ક્રુ હોય તો આ રીતે આવશે, એટલે શું થશે પ્લસ ર, પ્લસ શું લેવાનો અ લેવાનો. હવે આ કેવો છે મ, તો કે વ્યંજન છે, તો વ્યંજન હોય હંમેશા એમ પાછળ શું આવે અ
આવે અને પ્લસ શું છે શ, તો શ ક્રમશ આપણે ક્રમશ એમ નથી બોલતા પણ ક્રમશ બોલીએ છીએ, રેડી? અથવા તો હ બોલીએ છીએ, તો હ બોલીએ તો અહીંયા પ્લસ હ બોલી લખી નાખવો પડે, ક્રમશ. ખ્યાલ આવે? એ હ બોલીએ તો, નકર જરૂર નથી, નકર ક્યાં અટકી જશે? શય અટકી જશે. એ જ રીતે આત્મા, તો સ્વાભાવિક વસ્તુ આ રહ્યો એ શું છે તો કે સ્વર છે, સ્વર એમને બેઠો મૂકી દેવાનો. પછી શું તો કે ભાઈ ત, હવે આ ત રહ્યો કેવો છે? અડધો છે, તો સ્વાભાવિક વસ્તુ છે એને પાછળનો અક્ષર લઈ લેવાનો, અ બ મૂકવાનો નથી, એટલે મ પણ કેવો? અડધો થશે ને, ખોડો. અને પછી ત્યાર પછી આ આત્મા, એટલે એ જ રીતે દાદા, તો હવે આ દ ખોડો, પછી શું છે આ, પછી શું દ, પછી શું આ દાદા. ખ્યાલ આવે? એ જ રીતે કૃપા. હવે આ ક પ્લસ અહીંયા શું છે કે રૂની નિશાની છે, રૂની આપણે કેવું કીધું આમ રૂ આવશે. ખ્યાલ આવે? એટલે રૂ આવે એટલે શું કરવાનું? ઋષિ મુનિનો રૂ મૂકી દેવાનું. પછી સ્વર છે, રૂ કેવો છે? સ્વર છે, એટલે એની સાથે બીજું કોઈ મૂકી શકાય નહીં. એટલે શું કરવાનું? ડાયરેક્ટ પાછળનો શબ્દ એટલે કયો લેવાનો? પ, અને પ પછી પાછળ શું જોડાયેલું? હા, કૃપા. ખ્યાલ આવ્યો? જો આ ખાસ ધ્યાન રાખવાનું છે, આમાંથી એક પણ માર્ક ન જવો જોઈએ. જેટલા અમે જોડણી વિશેના કીધા એવું લાગે 1 કે 2 વાર જો, ખાસ કરીને જે દેવનાગરી લિપિમાં ક્ષ, જ્ઞ અને ત્ર છે એને વારંવાર વાંચો, વારંવાર જોઈજો. ખ્યાલ આવે? એના આધારે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ નિયમો શું હતા. નિયમ જ છે, આ તો જુદું પાડતા આવડી જાય. જો નિયમ આવડી ગયા તો જુદું પાડવા તમને કોઈ નહીં રોકી શકે. પણ જુદું પોસ્ટમોર્ટમ કરવું હોય તો પહેલાં તો ડૉક્ટર બનવું પડે, તો પહેલાં નિયમ આપણને ખબર હોવા જોઈએ. તો એ નિયમ ખબર પડી જાય પછી A to Z વસ્તુ આવડી જશે. એ જ રીતે જ્ઞાત છે, તો સ્વાભાવિક વસ્તુ આ જ્ઞ રહ્યો એની અંદર શું હોય તો કે જ પ્લસ જ્ઞ. ખ્યાલ આવે? હવે આ અંશ રહ્યો એ સ્વાભાવિક વસ્તુ શું છે? વ્યંજન છે, તો પાછળ શું આવશે? આ આમથો અહીંયા શું છે? આ આપેલો છે, અને પ્લસ શું? તો જ્ઞાત. જ્ઞાત એમ નથી બોલતા પણ જ્ઞાત, એટલે આ એના ઉદાહરણ છે. આ ઉપરાંત તમે તમારા પરિવાર હોય એના તમે ઉદાહરણ જુદા પાડી શકો. જેમ કે હું અહીંયા એક લખું બોર્ડ. હવે જો આ ર ક્યાં ગયું કે ઘરનો ને ઘાટનો, રેડી? એટલે અહીં બ પ્લસ ઓ પ્લસ ર અને પ્લસ શું છે? ડ, અને એ જોડ્યો છે એટલે શું કરવાનું? બોર્ડ. ખ્યાલ આવે? એ જ રીતે હું લખું બેનર, એ જ રીતે હું લખું કેમેરા, એ જ રીતે લખું પેન, એ જ રીતે લખું રિમોટ, એ જ રીતે લખું LCD. ખ્યાલ આવે? તો એ જે રહ્યો એ શું છે? સ્વર છે, તો સ્વરની સાથે કોઈ મૂકવાની જરૂર નથી. નહીં, એક બેફામનો શેર છે કે આપણે જો સફળ થવું હોય ને, સફળ, તો એની માટે ધગસ જોઈએ, એની માટે આપણે લગાતાર મહેનત કર્યા રાખવી જોઈએ. કેમ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, સણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એ રેખા આપણી હાથની હથેળીમાં નથી તો પડાવવી પડે. એમ શબ્દો આપણને નથી ખ્યાલ તો વારંવાર વાંચવા પડે, એને ધ્યાન રાખવું પડે. ઇમારત બંધાઈ જાય એ પહેલાં કોઈ નકશામાં ઊભી નથી થઈ જતી, પણ એને પછી કરવી પડે છે. ખ્યાલ આવે? એટલે જે નથી એને જે તમે તૈયાર કરો એનું નામ જ પરિશ્રમ છે. પરિશ્રમ સતત કર્યા રાખો. 1 નહીં 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર આ ધ્વનિ શ્રેણી વાંચો. 2 માર્ક, 1 કે 2 માર્ક તો ક્લાસ 3માં આવશે ને. ક્યારેક તો 4 માર્કનું પૂછાય છે. 4 માર્ક બેઠા આવે ને એટલું હેલો છે. ખાલી નિયમ યાદ રાખવાના કે ભાઈ આ મ છે, રેડી? આ રહ્યું દ પ્લસ ય છે, એ રીતે આ રહ્યું દ્ર છે, આ ધ છે. ખ્યાલ આવે? એ રીતે જો આવડશે તો આ ધ્ય છે, રેડી? આ હન છે, આ હમ છે, આ રહ્યું રૂ છે એટલે હૃદય છે. ખ્યાલ આવે? એ જ રીતે આ રહ્યું શ છે, રેડી? આ શું છે? શ્ર. આ જ રીતે આ શ પ્લસ વ છે, એ જ રીતે આ શ પ્લસ ચકલીનો ચ છે. ખ્યાલ આવે? એટલે નિશ્ચય એવો શબ્દ. એટલે આ નિયમ તમને આવડી ગયા કે આની આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ રોઈ શ પ્લસ ર પ્લસ શ પ્લસ ર પ્લસ અ છે. ખ્યાલ આવે? એ જ રીતે અહીંયા શ પ્લસ વ પ્લસ અ છે. એ જ રીતે અહીંયા શ પ્લસ ચકલીનો ચ પ્લસ અ છે. પણ ખાસ યાદ રાખજો વ્યંજન બધા શું કરવાના છે તો કે ભાઈ ફાડવાના છે, અથવા તો શું કરવાના છે એને
હલન કરવાના છે, અથવા તો એને લોપ કરવાના છે, અથવા અડધા કરવાના છે. રેડી? આ વસ્તુ આપણે ખાસ ખબર હોવી જોઈએ. જો એટલું આવડી જાય, એટલા નિયમો આવડી જાય એટલે તમને ધ્વનિ શ્રેણી આવડી જશે. ધોરણ 9 અને 10માં બંનેમાં આઈ થિંક છે, એટલા માટે પૂછાવાની ફૂલ શક્યતા છે. વારંવાર પૂછાય ધ્વનિ શ્રેણી. રેડી? આ ધ્વનિ શ્રેણી મોસ્ટ આઈએમપી કહી શકાય, કેમ કે હમણાંના 3 વર્ષથી લગાતાર ધ્વનિ શ્રેણી પૂછાય છે અને એ આપણને આવડવું જોઈએ. હવે ભૂલાવવું જોઈએ નહીં. એવું લાગે તો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર જોવું. ખાસ નિયમો યાદ રાખજો એટલે આવડી જશે. પાછળ ત આવે છે તો તની પાછળ ભાર, એમ કે આગળના શબ્દને ભાર દેવાય છે, જેમ વિદ્વાનમાં દેવાય છે, તેમ જેમ વિજ્ઞાનમાં દેવાય છે, નથી દેવાતો તો એની પાછળ સ્વર નથી લખવાનો. છેલ્લો જે વ્યંજન હોય એની પાછળ એને ખોડો કરીને મૂકી દેવાનો છે. ખ્યાલ આવે? પણ વિદ્વાન એવું બોલીએ છીએ ત્યારે ન ને ઉપર ભાર દેવાય છે તો ન પ્લસ અ મૂકવું. જોડિયા અક્ષરમાં હંમેશા શું આવે? પાછળ અ આવે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ એનું માળખું છે, ખાલી આ એનું બંધારણ છે. જોડણી તો તમારે છૂટી પાડવાની. સંધિ, એમ કે જે સંધિ રહી એ શું છે? ઓપરેશન છે. અને ધ્વનિ શ્રેણી શું છે? પોસ્ટમોર્ટમ છે. એક વસ્તુનું પોસ્ટમોર્ટમ કરવાનું છે કે ક રહ્યો તો કની અંદર ફરજિયાત ક અડધો અને ર અ હોય જ છે. આ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે સ્વર રહ્યા કોઈની મદદ નથી લેતા બનવા માટે, પણ વ્યંજનને હંમેશા સ્વરની જરૂર પડે છે. ખ્યાલ આવે? એ કોઈ પણ હોય, તમે ગમે એવો અઘરામ અઘરો શબ્દ રહ્યો આવી રીતે લખી ક્ષમા. હવે આપણને ખબર છે કે આ શ રહ્યો એ શેનો બનેલો છે, તો આપણને એ ખબર હોય કે ક પ્લસ શ પ્લસ અ બરાબર મ પ્લસ આ એટલે ક્ષમા થાય. અને ખાસ ખબર હોવી જોઈએ કે વ્યંજન બધા ખોડા હોવા જોઈએ. બેઠા 3 કે 2 માર્ક રોકડા આવશે. ખ્યાલ આવે? એટલે આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. હવે જો આ સમજાય ને તો કક્કાવારી ક્રમ સમજાય. એટલે હવે આપણે કક્કાવારી ક્રમ લેશું. પહેલાં મેં કીધેલું જ્યારે ઉચ્ચારણ પ્રક્રિયા કે કક્કાવારી ક્રમ, પણ એ પહેલાં ધ્વનિ શ્રેણી સમજાવવી જરૂરી હતી, કેમ કે અમુક જે જોડિયા અક્ષરો હોય કક્કામાં તમારે રિપીટ થતા હશે. એટલે કક્કાવારી ક્રમ આ પછી ભણીશું. થેન્ક યુ.